Hello everyone, a very good evening to all of you. Welcome to your favorite batch for your AA 974 post, and that is your one and only start કરીએ મહાસંગ્રામ 2.0 the revision crash course specially designed for AA 974 post અને એમાં પહેલો સબ્જેક્ટ આપણે કયો શરૂ કરીએ છીએ? મારો ફેવરેટ સબ્જેક્ટ જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ. જો વિદ્યાર્થી મિત્રો, હું તમને આમાં કઈ રીતે ભણાવવાનો છું એ કહી દઉં. હવે ભણવાની વાતો, હવે મહેરબાની કરીને બીજી વાતો ના કરતા. હું પણ તમને ભણવાના રિલેટેડ વાતો કરીશ, બેચમાં કઈ રીતે ભણાવવામાં આવશે એ બધી વાતો કરીશ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણવાના કઈ રીતે છીએ એ જોઈ લો. ભાઈ, આ રીતે સરસ મજાની જે અમે પોતે બનાવેલી જે શોર્ટ નોટ્સ છે તમારા AA માટેની, રાઈટ, એ અમે આવી રીતે અહીંયા લઈને આવીશું અને તમને ભણાવીશું. એમાં સૌથી પહેલું તમને આ રીતે ઇન્ડેક્સ બતાવીશું કે ભાઈ આપણે 17 ચેપ્ટર ભણવાના છીએ. આપણે ટોટલ જીઓટેકમાં 17 ચેપ્ટર ભણવાના છીએ એક સબ્જેક્ટમાં. હો, યસ. Origin of soil, basic properties, definition and relationships, index properties of the soil, soil classification, soil structure and clay mineralogy, permeability of soil, effective stress in soil, seepage through soil, vertical stress distribution in soil, compaction of soil, consolidation of soil, shear strength of soil, lateral earth pressure, stability of slopes, shallow foundation, pile foundation अथवा deep foundation, soil exploration, ground improvement techniques. આવી રીતના ટોટલ 17 ચેપ્ટર્સ છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. હા, ટાઈમ આ જ રાખીશું. ભાઈ, જો બધાને અનુકૂળ હોય, કોઈ પ્રોબ્લેમ ના હોય, તો ટાઈમના રિલેટેડ એકવાર ક્લેરિફિકેશન આપી દઉં કે સાંજે 5 થી લઈને 7 વાગ્યાનો ટાઈમ રાખવાનું અનુકૂળતા છે. હવે જો, એ તો સ્વાભાવિક રીતે ફેક્ટ વસ્તુ છે કે આટલા બધા સ્ટુડન્ટ બેચમાં જોડાયા છો, આટલા બધા એટલે અઢળક સ્ટુડન્ટ, રાઈટ, યસ. તો દરેકને તો ટાઈમ અનુકૂળ નહીં જ આવે, રાઈટ. કોઈ બી ટાઈમ રાખશું, 24 કલાકમાંથી હું કોઈ બી ટાઈમ રાખીશ, 100% સ્ટુડન્ટને તો અનુકૂળ નહીં જ આવે, પણ મોટાભાગના સ્ટુડન્ટને જો આ ટાઈમ અનુકૂળ આવતો હોય તો આપણે આ 5 થી 7 નો સમય રાખીએ, બરાબર ને? ઓકે, ચલો. ત્યારબાદ હું જે તમને કહેવા માંગુ છું એ કે વિદ્યાર્થી મિત્રો, આ રીતની તમારી શોર્ટ નોટ અમે બનાવી છે, રાઈટ, યસ. આ રીતની તમારી શોર્ટ નોટ બનાવી છે, લખેલું છે અહીંયા, ધી રિવિઝન નોટ્સ બાય હર્ષિલ સર એન્ડ ફેની મેમ. યસ, હા, યસ, બરાબર છે. તો હું આ રીતે તમને જે આ સરસ મજાની બનાવેલી નોટ્સ લઈને આવ્યો છું, એનાથી આખો સબ્જેક્ટ રિવાઇઝ કરીશ, આખું ચેપ્ટર રિવાઇઝ કરીશ, દરેક ચેપ્ટર રિવાઇઝ કરીશ. પછી ચેપ્ટર પતે એટલે તમને એવું લાગે કે સાહેબ મોજ કરી દી, મજા આવી ગઈ, કાંઈ ઘટે એમ નથી, તો એકવાર ચેટ સેક્શનમાં બૂમા બૂમ કરી દેજો, સાહેબ મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ, બરાબર ને? હા, હા, બરાબર છે. તમે કીધું કે મજા આવી ગઈ, તો આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જતા રહીશું. તમે કહેશો કે સાહેબ આ ટોપિક હજુ થોડો એલાબોરેટ કરો, તો કરી દઈશ, રાઈટ, જરૂર એવી નહીં પડે. રોહિતજી, તમે જરાક સિલેબસ જોશો AA નો, તો એ લોકોએ જીઓટેકની અંદર ટોપિક ડિટેલમાં લખ્યા છે, પણ હું અહીંયા એવા પણ ટોપિક લઈશ કે જે કદાચ ત્યાં નહીં બી લખ્યા, પણ એ એવા ટોપિક હશે જેમાંથી પ્રશ્નો પૂછશે એ લોકો, રાઈટ. હા, એટલે પછી શું છે કે આપણને તકલીફ ના પડે ને, એટલે આપણે થોડાક એક્સ્ટ્રા ટોપિક જ ભણી લઈશું, સિલેબસ કરતા થોડાક એક્સ્ટ્રા ભણશું, રાઈટ. હા, યસ. કે સાહેબ લેક્ચરમાં કે બેચમાં તમે જે કરાવો એના સિવાય અમારે શું કરવાનું એટલું કહી દેજો. તો સિમ્પલ વસ્તુ કહી દઉં હું, તમારે શું કરવાનું, AA 974 પોસ્ટમાં પોતાની એક સીટ પાકી કરવી હોય, કરવી છે ને, અને તમને મહાસંગ્રામ સિવાય કોઈની કરાઈ આપે ખબર છે, મહાસંગ્રામ 2.0 સિવાય કોઈની કરાઈ આપે એ બી તમને ખબર છે. તો AA 974 પોસ્ટમાં પોતાની એક સીટ પાકી કરવી હોય તો શું કરવાનું? તો પહેલી વસ્તુ, મહાસંગ્રામ 2.0 ના લેક્ચર લાઈવ જોવા, બરાબર. ત્યારબાદ મહાસંગ્રામ 2.0 ની PDF લેક્ચર પછી વાંચવી,
શું શું કરવાનું હોય કહી દઉં છું. મહાસંગ્રામ 2.0 માં ચેપ્ટર વાઇઝ જે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરાવવામાં આવે અને આપવામાં આવે, ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન પ્રેક્ટિસ જે કરાવવામાં આવે લેક્ચરમાં, કરાવવામાં આવે અને સેલ્ફ પ્રેક્ટિસ આપવામાં આવે. સેલ્ફ પ્રેક્ટિસ માટે આપવામાં આવે તે કરવી. રાઈટ, એક એક વસ્તુ તમને કહેતો જાઉં છું, માઇન્યુટ લેવલ પર બધું જ. ઓકે, હા, એક તો મસ્ત વાત કહી દીધી પ્રકાશે, અતુલ તો નહીં જ કરવાની. પરફેક્ટ વાત છે. અતુલ મહેરબાની કરીને ના કરતા યાર. ખરેખર હવે તો મને એમ થઈ જાય છે, હવે તો મને ખરેખર એમ થાય છે કે યાર હદ થઈ ગઈ યાર. પોતાના એકેડેમીનું માર્કેટિંગ કરવા માટે, પોતાની સાથે જોડાયેલું એ ખાલી કહેવાતા મોટા નામનું માર્કેટિંગ કરવા માટે, એ ખાલી કહેવાતા મોટા સાહેબનું નામનું માર્કેટિંગ કરવા માટે તમે હજુ સુધી છોકરાઓને મિસગાઈડ કરો છો. હદ થઈ ગઈ યાર. 2022-23 થી એ બુક આઇસોલેટ થઈ ગઈ છે યાર. હવે તો થોડીક શરમ કરો. કદાચ આ લેક્ચર જોઈ રહ્યા હોય તો, કારણ કે ઓપન ફોર ઓલ છે. હવે તો થોડીક શરમ કરો. અને હું તો કહું છું, હવે તો વિદ્યાર્થીઓને એટલી ખબર પડી જવી જોઈએ કે આવું કોઈ બોલે ને તો એને સામે કહેવાય કે ભાઈ રહેવા દો સાહેબ, હવે ભલે ને સાહેબ હોય, સાહેબ બસ હવે બહુ થઈ ગયું. લિમિટ ક્રોસ કરી નાખી તમે. 2026માં અતુલ સોલ્વ કરવાનું કહો છો યાર. શરમ આવી જોઈએ. કોઈ એક્ઝામમાં કામમાં નથી લાગતી. ના કોઈ પંચાયતની એક્ઝામમાં કામમાં લાગે છે, ના કોઈ ગૌણ સેવાની એક્ઝામમાં કામમાં લાગે છે, ના કોઈ જીપીએસસીની એક્ઝામમાં કામમાં લાગે છે, ના કોઈ એમજીવીસીએલની એક્ઝામમાં કામમાં લાગે છે. તો કરવાની શેના માટે અતુલ? બસ 2016, 17, 18, 19 માં ચાલતી હતી એટલે? હે 2016, 17, 18, 19 માં ચાલતી હતી એટલે ધેટ્સ ઇટ? કુછ ભી. થોડીક તો શરમ કરો. એક્ઝેક્ટલી. નિર્મલજી કહી રહ્યા છે, સર મેં અતુલની બુક્સ ભંગારમાં આપી અને તમારી ટીસીએસ ક્વેશ્ચન પ્રેક્ટિસ વાળી બુક લઈ લીધી. બરાબર છે, થોડીક શરમ હોવી જોઈએ. અને હવે મને બી એવું લાગે છે કે જો હવે ખરેખર સ્ટુડન્ટ બી જો એવું સાંભળીને અતુલ કરતો હોય ને તો એ એક સ્માર્ટ એસ્પિરન્ટ નથી, અથવા એ એસ્પિરન્ટ જ નથી. કારણ કે આટલું બધી વાર એકલો હું નહીં, આજુબાજુના બીજા સ્ટુડન્ટ, આજુબાજુના બીજા સારા એસ્પિરન્ટ બી એવું કહી રહ્યા છે કે સાહેબ અતુલ ના કરાય, સાહેબ અતુલ ના કરાય, સાહેબ અતુલ ના કરાય. બરાબર ને? અતુલ ના કરાય. હા એક્ઝેક્ટલી. તો આ ખાસ ધ્યાન રાખજો કે અતુલ તો હવે મારે છે ને હવે બોલવું બી નહીં કે અતુલ ના કરાય. હવે તો તમને ખબર હોવી જોઈએ. રાઈટ? એટલે આપણે આપણા ડિસ્કશન ઉપર આવીએ. આ તો એક સ્ટુડન્ટે લખ્યું એટલે ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરાવવામાં આવે અને સેલ્ફ પ્રેક્ટિસ જે આપવામાં આવે એ ખાસ કરવી. ત્યારબાદ શું કરવું? હું મારી રિધમમાં જતો હતો, એ મને પકડવા દો. લાઈવ લેક્ચર જોવાના, પીડીએફ વાંચવાની, ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન પ્રેક્ટિસ અને સેલ્ફ પ્રેક્ટિસ જે કરવામાં આવે એ કરવાની. ત્યારબાદ ઓબ્વિયસલી તમે કરવાના જ છો, પણ છતાં કહી દઉં, આપણી જે 5000+ ક્વેશ્ચન પ્રેક્ટિસની જે બુક છે, TCS બેઝડ એક્ઝામ પેપર, TCS બેઝડ ક્વેશ્ચન વાળી, એ ખાસ કરવી. TCS બેઝડ ક્વેશ્ચન વાળી. યસ, અગેન આમાં હું એવું નથી કહેતો કે તમે કરો જ કરો જ કરો જ. તમારી જોડે બુક છે તો કરો, સમય નથી તો ના કરતા, પણ સમય છે તો અચૂકથી કરજો. અને બુક ના હોય તો બુક પરચેસ કરીને બી કરજો. પણ અગેન સમય છે તો, સમય ના હોય તો બુક પરચેસ ના કરતા. બસ હું જ કહું છું. તમને એવું લાગે કે હું બીજું બધું નહીં કરી શકું સાહેબ, તો ના કરતા. પણ સમય છે તમારી જોડે તો અચૂકથી કરજો. રાઈટ? યસ. ત્યારબાદ હું તમને સજેસ્ટ કરું તો હવે આપણે સીધે સીધા આવી જાઓ મોડેલ પેપર ઉપર. હવે સીધે સીધા મોડેલ પેપર કરાય. મોડેલ પેપર કરવા હવે હું એવું નહીં લખી રહ્યો કે મોડેલ પેપર કોના કરવા, વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ ના કરવા. આવું ના લખાય. કેમ ના લખાય?
કેમ ના લખાય? કોઈ મને કહેશે કેમ ના લખાય? મોડેલ પેપર કોના કરવા? તો કે વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ ના કરવા. આવું કેમ ના લખાય? હે બોલો, કેમ ના લખાય આવું? વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ ની મોડેલ પેપર કરવા આવું કેમ ના લખાય? બુર્જ ખલીફામાં એવું બોલવાની જરૂર પડે છે વારંવાર કે બુર્જ ખલીફા દુબઈ? હે બુર્જ ખલીફા દુબઈ એવું બોલવાની જરૂર પડે છે? હા, એક જ છે. મોડેલ પેપર માર્કેટમાં સિવિલ એન્જિનિયરિંગના ફિલ્ડમાં આપણે જ લઈને આવ્યા છીએ, રાઈટ? બરાબર ને? એક્ઝેક્ટલી. એટલે મોડેલ પેપર કરવા, બસ આટલું જ લખું છું. ત્યારબાદ એક ખાસ વસ્તુ, ફૂલ લેન્થ મોક ટેસ્ટ. ફૂલ લેન્થ મોક ટેસ્ટ. ઓકે, આ ખાસ કરજો. ફૂલ લેન્થ મોક ટેસ્ટ આ ખાસ કરજો. બસ આટલું કરશો ને એટલે મારા ખ્યાલથી વાંધો નહીં આવે. આટલી વસ્તુ કરવાની છે તમારે. જોઈ લેજો, 6 વસ્તુ કરવાની છે. હવે છે ને આજે બધા જઈને આ વસ્તુ પોતાના ટેબલ ઉપર ચોંટાડી દેજો કે મારે AA974 પોસ્ટમાં પોતાની એક સીટ પાકી કરવી છે તો આ 6 વસ્તુ કરવી પડશે. ટેકનિકલ માટે, જીએસ માટે તમને ખ્યાલ છે, ના ખ્યાલ હોય તો કહેજો, તો જીએસ નું પણ કહી દઈશું એકવાર. ચલો, ક્લિયર? બધાને મજા આવી ગઈ? એ લાસ્ટમાં કીધું ને ફૂલ લેન્થ મોક ટેસ્ટ. યસ, બરાબર ને? હા, આપણી જે આ ક્વેશ્ચન પ્રેક્ટિસ બુક છે એ સબ્જેક્ટ વાઇઝ કરતા રહેજો. અહીંથી એક સબ્જેક્ટ પતે એટલે એ સબ્જેક્ટ એમાંથી કરી લેવાનો, અહીંથી બીજો સબ્જેક્ટ પતે એટલે કરી લેવાનો, એવી રીતે. યસ 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 યસ, ઓકે, ઠીક છે. જીએસ નું પછી ક્યારેક કહીશું. હવે ભણવાની શરૂઆત કરીએ. ટેકનિકલ નું કહી દીધું, ટેકનિકલમાં આટલું કરવાનું છે. આના બહાર કશું કરવાનું થતું નથી. આના બહારની કોઈ બુક નહીં કરવાની થતી, આના બહાર કોઈ મટીરિયલ વાંચવાની જરૂર નહીં થતી, આની બહારનું કંઈ કશું કરવાનું નહીં થતું. આ 6 વસ્તુ કરો એટલે તમારી AA માં એક સીટ પાકી સિદ્ધતથી. મોડેલ પેપર બકા મેં કહી દીધું છે દિવ્યાબેન, મોડેલ પેપર જ્યારે એક્ઝામની ડેટ ડિક્લેર થશે ત્યારે આપણે કરાવીશું, અત્યારે નહીં કરાવીએ, રાઈટ? ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ ભણવાની શરૂઆત. ચલો સ્ટાર્ટ કરીએ. હા, ઓરિજિન ઓફ સોઇલ આપણું સરસ મજાનું પહેલું ચેપ્ટર છે, ઓરિજિન ઓફ સોઇલ. ચલો, એમાં પહેલી વસ્તુ છે સોઇલની ડેફિનેશન. હવે જો હું તમને ભણાવું ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હું અહીંયા ભણાઈ રહ્યો છું તો તમે ક્યાંક ને ક્યાંક મારી જોડે ભણ્યા હશો કાં તો બીજી જગ્યાએ, કારણ કે અહીંયા ઘણા બધા બીજી એકેડેમીના સ્ટુડન્ટ પણ જોડાયેલા છે, રાઈટ? હા, બીજી એકેડેમીના સ્ટુડન્ટ પણ આપણા ક્રેશ કોર્સમાં જોડાયેલા છે કે જેને ફૂલ કોર્સ બીજે ક્યાંક કર્યો હતો. હા, તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે અહીંયા હું જે પણ કંઈ કરાવી છે તમે ક્યાંક ને ક્યાંક ભણેલા હશો. હું તમને રિવિઝન કરાવું છું, આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, એટલે ઘણીવાર કેવું થાય કે આપણે જોયેલું હોય ને એટલે તરત આપણે એવું કહી દઈએ આપણા દિમાગને, ઓહો આ તો આવડે છે, એવું કરીને જવા ના દેતા અથવા એવું કરીને ઇગ્નોર ના કરતા. કોઈ બી વસ્તુ આવડે છે એનું જ રિવિઝન કરવાનું છે. બેચનું નામ ધી રિવિઝન ક્રેશ કોર્સ છે, નહીં કે હું અહીંયા તમને કઈ 0 થી ભણાઈ રહ્યો છું. સો ડોન્ટ ફોરગેટ ધેટ, રાઈટ? ક્લિયર છે? હા, આપણી પીવાયક્યુ બુક પણ કરી શકો છો દિવ્યાબેન, યસ, પણ એ લાસ્ટ ઓપ્શનમાં રાખજો, ઠીક છે? હા, ઓનલી મટીરિયલ નહીં મળે, બેચના સ્ટુડન્ટને જ મળશે, રાઈટ? ચલો, સો ઓરિજિન ઓફ સોઇલ શું છે? ચેપ્ટરનું નામ છે, પહેલા ચેપ્ટરનું. એમાં સૌથી પહેલી વાત થાય છે સોઇલના ડેફિનેશનની. તો બધાને ખબર છે સોઇલ નેચરલી અકરિંગ મટીરિયલ છે કે નહીં? યસ ઓર નો? યસ. બીજું પાર્ટિક્યુલેટ મટીરિયલ છે કે નહીં? યસ, કે એમાં પાર્ટિકલ્સ હોય, સોઇલ સોલિડ એ પાર્ટિકલ તરીકે હોય. બીજું, એ અનકોન્સોલિડેટેડ મટીરિયલ છે, મતલબ એમાં બધા સોઇલ સોલિડ આમ એકદમ ભેગા થઈને
કોઈ એક આખો એક સોલિડ જેવો પદાર્થ નહીં બનાવતા, એ છૂટા છૂટા હોય છે, એમની વચ્ચે જગ્યા હોય છે, અને એમની વચ્ચે જે જગ્યા છે એને જ આપણે વોઇડ્સ કહીએ છીએ. અને જે સોઇલ સોલિડ્સ છે એ ક્યાંથી બનતા હોય છે? યા તો વેધરિંગ ઓફ રોક્સ થી બનતા હોય અથવા ડિકમ્પોઝિશન ઓફ ઓર્ગેનિક મેટર થી બનતા હોય. વેધરિંગ નું જ બીજું નામ ડિસઇન્ટિગ્રેશન પણ છે, યાદ કરો. ડિસઇન્ટિગ્રેશન ઓફ રોક્સ બોલાય અથવા વેધરિંગ ઓફ રોક્સ બોલાય. એટલે જ તો તમે જુઓ કે સોઇલ શેનાથી બને છે? તો સોઇલ સોલિડ્સ પ્લસ વોઇડ્સ. જે સોઇલ સોલિડ્સ છે એ ક્યાંથી આવે? તો એ ડિસઇન્ટિગ્રેશન ઓફ રોક થી આવે અથવા ડિકમ્પોઝિશન ઓફ ઓર્ગેનિક મેટર થી આવે. જો સોઇલ સોલિડ્સ ડિસઇન્ટિગ્રેશન ઓફ રોક્સ થી આવ્યા હોય તો એ વાળી સોઇલને ઇનઓર્ગેનિક સોઇલ કહેવાય. અને જો સોઇલ સોલિડ્સ ડિકમ્પોઝિશન ઓફ ઓર્ગેનિક મેટર થી આવ્યા હોય તો એ વાળી સોઇલને ઓર્ગેનિક સોઇલ કહેવાય. હવે વાત છે વોઇડ્સ ની. જે વોઇડ્સ છે એમાં શું હોય? જે વોઇડ્સ હોય એમાં શું ભરેલું હોય? વોઇડ્સ એટલે બેસિકલી શું, બધાને ખ્યાલ છે ને? આવી રીતના બે સોઇલ સોલિડ્સ હોય, એમની વચ્ચેની જે જગ્યા છે, આ જે ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યાને વોઇડ્સ કહેવાય. એ વોઇડ્સમાં યા તો હવા હોય એકલી, યા તો પાણી હોય એકલું, અથવા હવા અને પાણી બે મિક્સ હોય, રાઈટ? એટલે વોટર ઓનલી, એર ઓનલી, અથવા વોટર એન્ડ એર બોથ, રાઈટ? હવે વાત કરીએ કે ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ લખવું હોય તો કેવી રીતે લખાય? તો સિમ્પલ છે ભાઈ. કોઈ પણ વસ્તુનું ટોટલ વોલ્યુમ કઈ રીતે લખાય? જ્યારે એમાં હાજર બધી વસ્તુઓનું વોલ્યુમનો સરવાળો કરી દો તો સોઇલનું ટોટલ વોલ્યુમનું નોટેશન પહેલા જોઈ લો, ખાસ કેપિટલ વી. ખાસ ધ્યાન રાખજો, કેપિટલ વી ઇઝ ફોર વોટ? વોલ્યુમ ઓફ સોઇલ. ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ બોલો કે વોલ્યુમ ઓફ સોઇલ બોલો, બે એક જ વાત છે. સોઇલના વોલ્યુમ માટે કેપિટલ વી શબ્દ વપરાય છે, આ ખાસ ધ્યાન રાખજો. હા, તો સોઇલનું વોલ્યુમ કેવી રીતે લખાય? તો સોઇલમાં બે વસ્તુ છે, સોઇલ સોલિડ્સ અને વોઇડ્સ. તો સોઇલ સોલિડ્સનું વોલ્યુમ પ્લસ વોઇડ્સનું વોલ્યુમ, બેના વોલ્યુમનો સરવાળો કરો એટલે સોઇલનું વોલ્યુમ થાય. હા, બીજી વાત, સોઇલ સોલિડ્સના વોલ્યુમ માટે વી ઓફ એસ શબ્દ વપરાય છે. તો પેલા વી ઓફ એસ શેના માટે છે એ જોઈ લો. વી ઓફ એસ વોલ્યુમ ઓફ સોઇલ સોલિડ્સ, ખાસ ધ્યાન રાખજો. હા, ત્યારબાદ વી ઓફ વી કોના માટે છે? વોલ્યુમ ઓફ વોઇડ્સ માટે છે. વોલ્યુમ ઓફ વોઇડ્સ માટે છે. ઓકે. બીજું, વોઇડ્સમાં શું શું હોય? તો કે અથવા હવા હોય અથવા વોટર હોય. એટલે વોલ્યુમ ઓફ વોઇડ્સ ને આવી રીતે લખ્યું છે, વોલ્યુમ ઓફ એર પ્લસ વોલ્યુમ ઓફ વોટર. મસ્ત વસ્તુ શીખવાડું. અગર વોઇડ્સમાં ઓનલી એર છે, ઓનલી એર, તો વોટર નથી ને, તો એ કેસમાં શું કરવાનું? તો એ કેસમાં વોલ્યુમ ઓફ વોટર 0 લઈ લેવાનું, કારણ કે વોટર નથી, ઓનલી એર છે. તો એ કેસમાં વી ઓફ વી બરાબર વી ઓફ એ થઈ જશે. એટલે કે વોઇડ્સમાં ખાલી હવા છે, રાઈટ? વોઇડ્સમાં ખાલી હવા છે, આ એનો મતલબ થાય. તો આનો મતલબ એવો થાય કે ઓનલી એર ઇઝ પ્રેઝન્ટ ઇન ધ વોઇડ્સ. અને ઓનલી વોટર હોય તો એર 0 હોય, એરનું વોલ્યુમ 0 હોય. તો એરનું વોલ્યુમ એ કેસમાં 0 લઈ લેવાનું. એટલે એ કેસમાં વી ઓફ વી બરાબર વી ઓફ ડબલ્યુ થઈ જાય. આ વી ઓફ ડબલ્યુ નો મતલબ એવો થયો કે વોઇડ્સમાં ખાલી પાણી છે, રાઈટ? ઓનલી વોટર છે, ઓનલી વોટર. ઓનલી વોટર ઇઝ પ્રેઝન્ટ ઇન ધ વોઇડ્સ, ઇઝ પ્રેઝન્ટ ઇન ધ વોઇડ્સ. કોના વોઇડ્સ? સોઇલના વોઇડ્સ. એટલે કે સોઇલના વોઇડ્સમાં ઓનલી વોટર છે, આનો મતલબ થાય સોઇલના વોઇડ્સમાં ઓનલી એર છે. આવું ધ્યાન રાખજો. પણ જ્યારે તમે જનરલાઇઝ્ડ લખો છો ત્યારે તમારે એવું માનીને ચાલવું પડે કે સોઇલના વોઇડ્સમાં એર બી છે અને વોટર બી છે. તો આ જનરલાઇઝ્ડ વાળો કેસ લખી દીધો, રાઈટ? તો હવે જે તમારા સોઇલના વોલ્યુમનું ઇક્વેશન હતું વી, એમાં વી ઓફ એસ પ્લસ વી ઓફ વી ની જગ્યાએ આ મૂકો, વી ઓફ એ પ્લસ વી ઓફ ડબલ્યુ. એટલે આ તમારું ફાઇનલ ઇક્વેશન થયું. કોનું? વોલ્યુમ ઓફ સોઇલનું. આ વોલ્યુમ ઓફ સોઇલનું ફાઇનલ ઇક્વેશન થયું. બોલો ભાઈ, મજા આવી બધાને? ભાઈ, એવરીવન ઇઝ એન્જોયિંગ ઓર નોટ? ક્વિકલી ટેલ મી ઇન ધ ચેટ સેક્શન. સ્પીડ ઇઝ ઓકે, ડિટેલિંગ ઇઝ ઓકે? એકવાર ક્વિકલી કહી દેજો. જો ભાઈ, ધી રિવિઝન ક્રેશ કોર્સ છે, તમારે મને કહેવું પડશે, એ પ્રમાણે મારે ચાલવું પડશે, રાઈટ? તમે કહેશો એમ હું ચાલીશ. ડિટેલિંગ બરાબર છે? યસ, ડિટેલિંગ બરાબર છે, કહેતા રહેજો મને. ચલો, ત્યારબાદ સોઇલના ફોર્મેશનની સાયકલ ભણીએ. તો પહેલા તો સોઇલના ફોર્મેશનની સાયકલનું એક નામ છે, એ ઇમ્પોર્ટન્ટ છે, તમારો એમસીક્યુ બની શકે છે. પેડોજીનેસિસ.
પેડોજીનેસિસ, સોઇલના ફોર્મેશનની સાયકલનું નામ પેડોજીનેસિસ. યસ. હવે આ પેડોજીનેસિસ નો મતલબ બી કહી દઉં જો ના ખબર હોય તો પહેલા તમને કહી દઉં પેડો એટલે શું. પેડો એટલે અર્થ, અર્થ, અને અર્થમાં બેસિકલી શું હોય? સોઇલ. અને જીનેસિસ એટલે ઓરિજિન, જીનેસિસ એટલે ઓરિજિન. તો સોઇલના ઓરિજિનની સાયકલ, સોઇલના ઓરિજિનની સાયકલ, સોઇલનું જે ઓરિજિન થાય છે, સોઇલનો જે જન્મ થાય છે, સોઇલનું જે ફોર્મેશન થાય છે, એ સાયકલનું નામ પેડોજીનેસિસ પડ્યું. તો પેડો નો મતલબ થાય અર્થ, અર્થ એટલે નથિંગ બટ સોઇલ, અને જીનેસિસ નો મતલબ થાય ઓરિજિન. તો સોઇલના ઓરિજિનની સાયકલનું નામ પેડોજીનેસિસ. ઇફ આઈ એમ નોટ રોંગ તો પેડો અને જીનેસિસ બંને ગ્રીક વર્ડ છે. ઇફ આઈ એમ નોટ રોંગ તો પેડો અને જીનેસિસ બંને ગ્રીક વર્ડ છે. આ ખાસ ધ્યાન રાખજો. પેડો અને જીનેસિસ બંને ગ્રીક વર્ડ્સ છે. યસ, ગ્રીક વર્ડ છે. મેં ભણાયેલું છે લક્ષ્ય ફાઉન્ડેશન બેચ વાળાને ડિટેલમાં ભણાયેલું જ છે. યસ, આ જ વસ્તુ. તો આ બંને ગ્રીક વર્ડ છે, ખાસ ધ્યાન રાખજો. રાઈટ? હા, ગ્રીક શબ્દો છે. ગ્રીકમાં સોઇલને પેડો કહેવાય. પેડો, પેન્ડો નહીં હો, પેડો. હા, યસ. ચલો, ઓકે. સ્પીડ ઓછી કરું? ઓકે, ઓકે, ચલો, કોઈ વાંધો નહીં. હવે જો શું થાય છે ખાસ ધ્યાન રાખો કે ભાઈ સોઇલના ફોર્મેશનમાં શું થાય. તો અહીંયા એક એક્સ્ટ્રા પેજ લઈને તમને બતાવી દઉં. સોઇલના ફોર્મેશનમાં શું થતું હોય તો આપણે આગળ વાત કરીને કે સોઇલના જે સોઇલ સોલિડ્સ છે એ ક્યાંથી આવે? એ ક્યાંથી આવે? સોઇલના જે સોઇલ સોલિડ્સ છે ક્યાંથી આવે? શું કીધું તું? ડિસઇન્ટિગ્રેશન ઓફ રોક્સ થી આવે અથવા ડીકમ્પોઝિશન ઓફ ઓર્ગેનિક મેટર થી આવે. જો ડિસઇન્ટિગ્રેશન ઓફ રોક્સ થી આવે સોઇલના સોઇલ સોલિડ્સ અને એનાથી જે સોઇલ બને તો એ સોઇલને ઇનઓર્ગેનિક સોઇલ કહેવાય. અને જો ડીકમ્પોઝિશન ઓફ ઓર્ગેનિક મેટર થી આવે સોઇલના સોઇલ સોલિડ્સ તો એનાથી જે સોઇલ બને એને ઓર્ગેનિક સોઇલ કહેવાય. હવે એક ખાસ વસ્તુ ધ્યાન રાખી દો. ઓર્ગેનિક સોઇલની શિયર સ્ટ્રેન્થ કે બેરિંગ કેપેસિટી એટલી વધારે નથી હોતી, ખૂબ ઓછી હોય છે, વેરી લો. એટલે એઝ એન સિવિલ એન્જિનિયર આપણા માટે ઓર્ગેનિક સોઇલ કોઈ કામની નથી. કારણ કે આપણે ઓર્ગેનિક સોઇલ ઉપર કોઈ કાળે કન્સ્ટ્રક્શન કરી શકીએ એમ નથી. કારણ કે એની એટલી બેરિંગ કેપેસિટી જ નથી, એનું એટલી લોડ સહન કરવાની ક્ષમતા જ નથી. તો તમે મને કહો કે એઝ અ સિવિલ એન્જિનિયર આપણા માટે કઈ સોઇલ ભણવી અથવા કઈ સોઇલનું ફોર્મેશન ભણવું, કયા સોઇલનો જન્મ ભણવો આપણા માટે વધારે ઉપયોગી છે, આપણા માટે વધારે હેલ્પફુલ છે? યુ ટેલ મી, યુ ટેલ મી, યુ ટેલ મી. યસ, યુ ટેલ મી. ઇનઓર્ગેનિક સોઇલ. યસ. તો હું તમને અહીંયા ઇનઓર્ગેનિક સોઇલનું ફોર્મેશન બતાવું છું. ઇઝ ધીસ પાર્ટ ક્લિયર? આટલું માઇન્યુટ લેવલ પર તમને કદાચ બીજી જગ્યાએ તમે ફાઉન્ડેશન કોર્સ કર્યો હશે, આખી બેચ ભણ્યા છો તોય નહીં કીધું હોય. તમને ખાલી સોઇલ ફોર્મેશન સાયકલ ભણાવી દીધી હશે. પેરેન્ટ રોક, વેધરિંગ, ટ્રાન્સપોર્ટેશન, ડિપોઝિશન, અપહીવલ, ફરીથી પેરેન્ટ રોક, સાયકલ બતાવી દીધી, પતી ગયું. પણ એ નહીં ખબર કે તમે આ જે મેઇનલી ભણીને આવ્યા છો એ મેઇનલી ઇનઓર્ગેનિક સોઇલનું ફોર્મેશન છે. કારણ કે ઇનઓર્ગેનિક સોઇલનું ફોર્મેશન જ ડિસઇન્ટિગ્રેશન ઓફ રોક્સથી થાય. બાકી ઓર્ગેનિક સોઇલનું ફોર્મેશન તો કોઈ પણ ઓર્ગેનિક મેટર પડ્યું હોય, કોઈ પણ તમારી રોટલી શાક પડ્યું છે, ઓર્ગેનિક મેટર છે, કોવાઈ જશે, રાઈટ? એ કોવાઈ જશે અને સોઇલમાં પડી જશે અને જે સોઇલ બનશે દેટ ઇઝ ઓર્ગેનિક સોઇલ, રાઈટ? તો આજે પહાડોમાંથી, માઉન્ટેનમાંથી બને છે એ ઇનઓર્ગેનિક સોઇલ છે, ખાસ ધ્યાન રાખજો. તો ચલો તમને ઇનઓર્ગેનિક સોઇલનું ફોર્મેશન ભણાવું. તો આવી રીતને રોક હોય. હવે રોકને પેરેન્ટ રોક કેમ કહે છે? પેરેન્ટ એટલે યાદ કરો શું આપણે માતા પિતાને પેરેન્ટ કહીએ છીએ, પેરેન્ટ્સ નથી કહેતા? તો પેરેન્ટ રોક એટલા માટે કે આમાંથી સોઇલ, એમનું બાળક છૂટું પડવાનું છે. એટલે સોઇલ એ બાળક છે અને બાળકના માતા પિતા આ છે, રાઈટ? પેરેન્ટ એટલે આનું નામ પડ્યું પેરેન્ટ રોક, રાઈટ? રાઈટ? યસ, યસ, પેરેન્ટ રોક. હવે આ પેરેન્ટ રોકનું વેધરિંગ થાય ભાઈ. વેધરિંગ થવું એટલે શું બેસિકલી? બોલો, વેધરિંગ થવું એટલે શું?
વેધરિંગ થવું એટલે ડિસઇન્ટિગ્રેશન થવું. ડિસઇન્ટિગ્રેશન થવું એટલે શું? તો કે આ મોટો પર્વત હોય, રાઈટ, એના નાના નાના ટુકડોમાં વિભાજન થવું, એનું નાના નાના ટુકડાઓમાં નાના નાના પાર્ટ્સમાં વિભાજન થવું, એને એનું ડિસઇન્ટિગ્રેશન થયું કહેવાય, એને એનું વેધરિંગ થયું કહેવાય. પાછું વેધરિંગના પ્રકાર હોય, ખબર તમને? ફિઝિકલ વેધરિંગ, કેમિકલ વેધરિંગ, બાયોલોજીકલ વેધરિંગ. હા, વેધરિંગના પ્રકાર હોય. મેઇન તો આપણે ફિઝિકલ અને કેમિકલની જ વાત કરતા હોઈએ છીએ, રાઈટ, પણ આ તો તમને કહી દીધું કે બાયોલોજીકલ પણ આવે. તો વેધરિંગ જે થાય છે એ બેસિકલી શું છે? તો આવડો મોટો જે પથ્થર છે કે આવડો મોટો પહાડ છે, એના નાના નાના ટુકડા બનવા, એનું ડિસઇન્ટિગ્રેશન થવું, દેટ ઇઝ વેધરિંગ થવું. એટલે સૌથી પહેલું થાય વેધરિંગ. એ વેધરિંગથી આ મોટા પર્વતમાંથી, મોટા પહાડમાંથી નાના નાના ટુકડાઓ એના છૂટા પડે, આવા નાના નાના કણો દેખાય છે ને, રેડ કલરના. પછી અલગ અલગ ટ્રાન્સપોર્ટેશન એજન્સીસ હોય, રાઈટ, એટલે અલગ અલગ ફેક્ટરો હોય. સાદી ભાષામાં કહું તો વળી ટ્રાન્સપોર્ટેશન એજન્સીસ બોલીશ એટલે તમને આ બધી યાદ આવી જશે. કઈ? ઈગલ, મહાસાગર, પટેલ, એટલે એ બધી ટ્રાન્સપોર્ટેશન એજન્સી નહીં, રાઈટ. અહીંયા ટ્રાન્સપોર્ટેશન એજન્સી એટલે એવા બધા ફેક્ટરો કે ભાઈ વિન્ડ છે, પછી પાણી છે, માણસો બી આવી ગયા, એનિમલ્સ બી આવી ગયા, આ બધા ટ્રાન્સપોર્ટેશન એજન્સીની વાત થાય છે, બરાબર? હા, તો ટ્રાન્સપોર્ટેશન એજન્સીસ હશે એ આજે નાના નાના કણો બન્યા, જે બેસિકલી આપણા સોઇલ સોલિડ છે. એટલે બેસિકલી જોવા જાવ તો તમારા સોઇલ સોલિડ અહીંયા રેડી થઈ ગયા બનીને. હા, એ ટ્રાન્સપોર્ટ થશે, એટલે એમનું ટ્રાન્સપોર્ટેશન થશે. એટલે સાયકલમાં બીજો સ્ટેપ આવે ટ્રાન્સપોર્ટેશન. બીજો સ્ટેપ આવે ટ્રાન્સપોર્ટેશન. ત્યારબાદ એ ટ્રાન્સપોર્ટ થયેલા જે સોઇલ સોલિડ પાર્ટિકલો છે એ એક જગ્યાએ ભેગા થશે, એક જગ્યાએ ભેગા થશે. ઓબ્વિયસલી જ્યાં ભેગા થાય એને શું કહેવાય ભાઈ? તમે કોઈ પણ બેંક એકાઉન્ટ હોય એમાં તમારા પૈસા જ્યાં ભેગા કરતા હોય, રાઈટ, તો તમે પૈસા જ્યારે ભેગા કરવા જાઓ, બેંકમાં નાખવા જાઓ, રાઈટ, સેવિંગ કરેલા પૈસા હોય એ બેંકમાં એકાઉન્ટમાં નાખવા જાઓ ત્યારે તમે કયો શબ્દ વાપરો છો? તમે બેંકમાં શું કરવા જાઓ પૈસાને? કયો ઇંગ્લિશ શબ્દ વાપરો છો? બોલો. તમારું મહિનાઓનું કે 6 મહિનાનું કે વર્ષોનું સેવિંગ તમે બેંકમાં શું કરવા જાઓ છો? ડિપોઝિટ કરવા જાઓ છો. તો અહીંયા બી આ જે બધા સોઇલ સોલિડ પાર્ટિકલ છે ટ્રાન્સપોર્ટ થઈને આયા, એક જગ્યાએ ભેગા થાય છે, તો શું થાય છે? એવું કહેવાય ડિપોઝિટ થાય છે. તો શું થયું કહેવાય? ડિપોઝિશન. પ્રોસેસનું નામ છે ડિપોઝિશન. અન્ડરસ્ટુડ? હા, અને આ ડિપોઝિશન વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય, એટલું બધું વધતું જાય, એટલું બધું વધતું જાય કે કુદરતી રીતે બીજો નવો આખો પહાડ, પર્વત ડેવલપ થતો હોય એવું લાગે. તો ધેટ ઇઝ અપહીવલ, રાઈટ. આમ હિવિંગ થવું, ઉપસી જવું, રાઈટ, અપહિવિંગ થઈ જવું, રાઈટ, એટલે અપહીવલ. અને અપહીવલ થાય, રાઈટ, એટલે આવો તમારો ફરીથી જે અહીંયા એક એવો પેરેન્ટ રોક હતો, આવો એક રોક બને, એ રોકમાંથી પાછું એનું ડિસઇન્ટિગ્રેશન થાય, એટલે એનું વેધરિંગ થાય, પાછું ટ્રાન્સપોર્ટેશન, પાછું ડિપોઝિશન, પાછું અપહીવલ, પાછું વેધરિંગ, પાછું ટ્રાન્સપોર્ટેશન, ડિપોઝિશન, અપહીવલ, આવી રીતે ચાલતું રહે. એટલે આ સાયકલ છે, અને એટલે જ આને બોલાય છે સોઇલના ફોર્મેશનની સાયકલ છે. એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ અ સોઇલ ફોર્મેશન સાયકલ. અને એનું નામ પાડવામાં આવ્યું છે સ્પેશિયલી પેડોજિનેસિસ. બોલો, આવી ગઈ મજા? આનું નામ પાડવામાં આવ્યું છે સ્પેશિયલી પેડોજિનેસિસ. આ એમસીક્યુ પૂછાય છે. સોઇલ ફોર્મેશન સાયકલને શું કહેવાય? પેડોજિનેસિસ કહેવાય. બોલો, રેડી રહેશો બધા? મજા આવશે. અને સિક્વન્સ ખાસ યાદ રાખી લેજો. આમ તો ગોખવાની જરૂર નથી, તમને એટલી સરસ રીતે મેં ભણાવી છે. અને આમાં ક્યાંક મને એવું બી લાગે છે કે રિવિઝન ક્રેશ કોર્સ છે, અમુક વાર હું ભૂલી જાઉં છું ભણાવવાનું ચાલુ કરું એટલે. એકદમ આમ ફૂલ બેચ હોય ને, પ્રોપર બેચ, એવી રીતે અમુક ટોપિકમાં ઘૂસી જાઉં છું, રાઈટ. હા, ભણાવવામાં મારે કંટ્રોલ નહીં રહેતો. એકવાર ચાલુ થાય એટલે પછી અંદર મજા આવે. તો આમાં તમારો ફાયદો જ છે, નુકસાન નહીં, બરાબર ને? હા, 2025માં તમને 10,000ની બેચનું કન્ટેન્ટ મળી જાય કોક વાર, રાઈટ. તો મજા આવી ગઈ હશે બધાને. પેરેન્ટ રોક, અને આવું થઈ જશે કોક વાર ફ્લોમાં, વાંધો નહીં. તમારે મને રોકવો પડશે, નહીં તો મારે તો ચાલુ જ રહેશે. પેરેન્ટ રોક, વેધરિંગ, ટ્રાન્સપોર્ટેશન, ડિપોઝિશન, અપહીવલ, પેરેન્ટ રોક, વેધરિંગ,
ટ્રાન્સપોર્ટેશન, ડિપોઝિશન, અપહીવલ, આવી સાયકલ ચાલતી રહે. અને આ સાયકલનું નામ છે પેડોજીનેસિસ. ધ્યાન રાખજો. મેં તમને કીધું જ છું કે વેધરિંગ અથવા ડિસઇન્ટિગ્રેશન ઓફ રોક્સના 2 પ્રકાર છે. આમ તો ત્રીજો પ્રકાર છે, પણ એ આપણે બહુ ડિસ્કસ નથી કરતા. જસ્ટ તમારા નોલેજ માટે કહી રાખ્યો. ત્રીજો બી પ્રકાર આવે બાયોલોજિકલ. તો પહેલું છે ફિઝિકલ વેધરિંગ અને બીજું છે કેમિકલ વેધરિંગ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, રાઈટ. અને બીજી એક વાત આજે ડિટેલમાં ભણાવી દઉં છું ને, એની ખાસ વાત કે ભાઈ જો ક્યારે છે ને વિદ્યાનું દાન આપવામાં કચાશ ના રાખવી જોઈએ, રાઈટ. હા, અને અત્યારે આપણી જોડે સમય છે, એટલે કદાચ કોઈ વિદ્યાર્થી એવું વિચારી લેતો હશે કે સાહેબ હું તો ખાલી રિવિઝન કરવા આવ્યો છું, ફાસ્ટ કરાવી દો ને, રાઈટ. જો વાલા, સમય છે, હું ડેપ્થમાં ભણાવું છું, એનર્જી એફર્ટ હું નાખું છું, તાર હું ચિંતા છે. એન્જોય કર, મજા કર, એક્સ્ટ્રા નોલેજ મળે છે લેતો જા, રાઈટ. સમય નહીં હોય તો જોશું, તો પછી થોડુંક એ રીતે જવા દઈશું રિવિઝન ક્રેશ કોર્સની જેમ. સમય છે અને જે મને લાગે છે તો નોલેજ આપું છું, રાઈટ. હા, બરાબર છે. વાઘેલા વિપુલ સર જરાય નહીં રોકીએ, તમ તાર જવા દો. બરાબર, તમે તો જવા જ દેશો ને. હા, જયેશ જો જયેશ કે સાહેબ તમે કશું મિસ નહીં કર્યું, મારે જો નોટ્સ છે આપણી લક્ષ્યની એ જ ભણાવી દીધું. આવી જ રીતે ભણાવો સાહેબ, યાદ રહી જાય છે. એક્ઝેક્ટલી જો વિદ્યાર્થી મિત્રો, એ જ વાત છે. હા, નહીં કરાવું, હું એ જ કહું છું. જો ભાઈ, મારે આમાં છે ને એવી કોઈ લિમિટેશન નથી રાખવાની કે મહાસંગ્રામ 2.0 છે તો બસ આનાથી વધારે નહીં ભણવાનું. એ પેડો જીનેસિસ આટલું જ કહીને આગળ વધી જવાનું. પેડો એટલે શું, જીનેસિસ એટલે શું, આવું નહીં કહેવાનું. આવું બધું ના હોય. આવું વાણિયા જેવા ધંધા નહીં કરતો હું, બરાબર ને? હા, સમજાય છે, સમજાય છે. હા, આવા ધંધા નહીં કરતો. ભણાવવા આવ્યો છું, દિલથી ભણાઈશ. ઇમ્પોર્ટન્ટ મારા માટે એ છે કે મહાસંગ્રામ 2.0 માંથી મેક્સિમમ સિલેક્શન જોઈએ છે. અને હું તો કહું 974 અહીંયા જોઈએ છે, રાઈટ. હા, અને ભગવાનની એટલી કૃપા છે કે ત્યાં સુધી એડમિશનનો કાઉન્ટ પહોંચવા આવે છે, એટલે એની કોઈ ચિંતા નથી. ભગવાનની એટલી કૃપા છે. લોકોને તો 974 જેટલી પોસ્ટ છે એટલા એડમિશન નહીં થાય માર્કેટમાં તો, રાઈટ. આપણે એ વસ્તુમાં ભગવાનની કૃપા છે. હા, બરાબર ને? એટલે મસ્ત ભણશું, તમારો સાથ અને સહકાર રહેશે તો ડેપ્થમાં જવાશે, મજા આવશે. પણ તમારો સાથ અને સહકાર જોશે. પછી તમે એવું કે કરશો કે સાહેબ ભગાવો, અથવા તમે લાઈવમાં આવવાનું ઓછું કરી નાખ્યું, તો પછી મને એવું થશે કે હવે જેના માટે હું કરું છું, જેના માટે એક્સ્ટ્રા આપું છું, એને જ કદર નથી, રાઈટ. અને મારા માટે ઇમ્પોર્ટન્ટ છે મહાસંગ્રામ 2.0 એ પહેલી મહાસંગ્રામ સિરીઝ કરતાંય વધારે જોરદાર ભૂકા બોલાવે એવું રિઝલ્ટ આવે, રાઈટ. હા, યસ. હા, બસ મજા આવી ગઈ. પ્રજાપતિ ધ્રુવ સર, જેમ તમે 100% આપ્યું એમ હું પણ 100% આપીને સર મારું વાંચન કરીશ. યસ, ચલો. યસ, બસ તમારે એક કામ કરવાનું છે. આજે જઈને આપણો જે સરપ્રાઈઝ 2 વાળો વિડીયો હતો એમાં જઈને પહેલા લેક્ચરનો રિવ્યુ કરી દેવાનો છે. ખાસ આપણો જે પહેલો લેક્ચર લોન્ચિંગનો હતો મહાસંગ્રામ 2.0 નો સરપ્રાઈઝ 2 વાળું લખેલું હતું થંબનેલમાં, રાઈટ. એમાં જઈને ખાલી આજના પહેલા લેક્ચરનો તમારો અનુભવ, તમારો પ્રતિસાદ કહેવાનો છે. અહીંયા તમે કહી જ રહ્યા છો, અહીંયા તમે જોરદાર આગ લગાવી જ રહ્યા છો, પણ અહીંયા કદાચ નહીં કહો તો ચાલશે, ત્યાં ખાસ કહેવાનું છે, રાઈટ. ઓકે. હા, પટેલ દર્શનજી કહી રહ્યા છે સાહેબ મહાસંગ્રામ ના હોત તો આટલા માર્ક્સ ના આવત વર્ક આસિસ્ટન્ટમાં. યસ, ચલો ઠીક છે, આગળ વધીએ. ભાઈ ફિઝિકલ વેધરિંગ હવે જોઈ લો તમે. ફિઝિકલ વેધરિંગ એટલે શું આવે એમાં, રાઈટ. ખાલી નામ યાદ રાખવાના છે. ઇમ્પેક્ટ એન્ડ ગ્રાઇન્ડિંગ ઓફ વોટર, એટલે પાણી છે ને એ પાણી કોઈ પણ પથ્થર ઉપર 2 પ્રકારની અસર કરે. ઇમ્પેક્ટ એટલે પાણી કોઈક હાઈટ ઉપરથી પડતું હોય અથવા આમ દૂરથી આમ આવતું હોય અને પથ્થર ઉપર અથડાય તો ઇમ્પેક્ટ ઇફેક્ટ કરે. અને બીજી ગ્રાઇન્ડિંગ ઇફેક્ટ કરે, એટલે એ પથ્થર ઉપરથી કન્ટિન્યુઅસલી પાણી ફ્લો થતું હોય એક હાઈ વેલોસિટીએ, તો એ કન્ટિન્યુઅસલી એ પથ્થરનું ગ્રાઇન્ડિંગ કરે, એટલે પથ્થરના નાના કણો બનાવતું જાય, એ પથ્થરને ખબર ના પડે. હા, યસ. તો ઇમ્પેક્ટ એન્ડ ગ્રાઇન્ડિંગ ઓફ વોટર. ટેમ્પરેચર ચેન્જ અને હ્યુમિડિટીના કારણે પણ
આ રોકનું એટલે મોટા મોટા પર્વતોનું, પહાડોનું, માઉન્ટેનનું ડિસઇન્ટિગ્રેશન થતું હોય, વેધરિંગ થતું હોય. વેધરિંગ થવું, ડિસઇન્ટિગ્રેશન થવું એટલે ભૂલી ના જતા, મોટા પર્વતમાંથી, મોટા પહાડમાંથી એના નાના નાના કણો બનવા, એને વેધરિંગ થવું અથવા ડિસઇન્ટિગ્રેશન થવું કહેવાય. રાઈટ? હા. તો એ ટેમ્પરેચર ચેન્જ અથવા હ્યુમિડિટીના કારણે બી થાય. રાઈટ? હા. ત્યારબાદ વિન્ડ અથવા એરના લીધે બી થાય. આઈસ ફ્રીઝિંગ એન્ડ થોઈંગના લીધે બી થાય. રાઈટ? યસ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજું, ફિઝિકલ વેધરિંગ થી જે સોઇલ સોલિડ બન્યા હોય ને, ખાસ ધ્યાન રાખજો કે એક તમારો રોક છે, બરાબર, એક પથ્થર છે મોટો, બરાબર, એનું ફિઝિકલ વેધરિંગ થયું છે માનો, એટલે કે આ ચારમાંથી કોઈ એક વસ્તુના લીધે એના નાના નાના કણો બન્યા છે. ફિઝિકલ વેધરિંગ થવાનો મતલબ શું થયું કે આ ચારમાંથી કોઈ એક પ્રોસેસ થઈ છે અને એના નાના નાના કણો બન્યા છે, બરાબર ને? તો રાઈટ, નાના નાના કણો બન્યા છે, બરાબર ને? હા. ઓકે, કેમેરાનો એંગલ સહેજ ચેન્જ કરવો પડશે. કાલ કરાવી દઉં તો ચાલશે? કાલ કરાવી દઉં, અત્યારે કંઈ અડવું નથી, વળી બીજું બધું બગડશે. કાલ કરાવી દઈશ હો બકા. કાલથી તમે આ ટોપ બી જોઈ શકશો. રાઈટ? ઓકે, હા, ચલો. ઓકે ધવલજી, ઓકે, ચલો. તો ફિઝિકલ વેધરિંગથી જે સોઇલ સોલિડ બને ને, એ સોઇલ સોલિડ ના મિનરલ કન્સ્ટિટ્યુઅન્ટ્સમાં કોઈ ચેન્જ ના થયો હોય. હવે ચેન્જ ક્યાંથી થવાની વાત હોય સાહેબ? ચેન્જ થયો પણ શેનાથી? સપોઝ ચેન્જ થયો બી, ચલો અહીંયા તો નહીં થતો, પણ થાય તો બી શેનાથી થાય? તો અહીંયા વાત છે કે જે મોટા પથ્થરમાંથી, જે પેરેન્ટ રોકમાંથી આ સોઇલ સોલિડ બન્યો છે, તો એ પેરેન્ટ રોકનું જે મિનરલ કન્સ્ટિટ્યુઅન્ટ્સ હોય અને આ સોઇલ સોલિડનું જે મિનરલ કન્સ્ટિટ્યુઅન્ટ્સ હોય એ બંને સેમ જ હોય જો ફિઝિકલ વેધરિંગથી આ સોઇલ સોલિડ બન્યું હોય તો. સાદી ભાષામાં કહેવાય એટલું માંગે છે કે આ પેરેન્ટ રોક હોય અને આ જે સોઇલ સોલિડ બન્યા એમાંથી જ બન્યા, એમાંથી જ છૂટા પડ્યા. હા. હવે આ પેરેન્ટ રોકમાં મિનરલ્સ તો હશે ને, ખનિજો તો હોય ને લ્યા, એટલે પહાડોમાં, પર્વતોમાં કેટલા ખનિજો છે. હા. તો આની અંદર જે ખનિજોનું કોમ્બિનેશન છે એવું જ કોમ્બિનેશન આ કણોમાં બી હશે, અગર ફિઝિકલ વેધરિંગથી આ કણો બન્યા હશે તો. આ સોઇલ સોલિડ્સ, કણો એટલે સોઇલ સોલિડ્સ. આઈ મજા? એટલે લખેલી પીડીએફ હાલીશ લે, અહીંયા ભણવામાં ધ્યાન આપો ને. હા, ભણવામાં ધ્યાન આપતા નહીં, વગર જોતા પ્રશ્નો પૂછે છે, પછી ખરેખર મગજ જાય છે. અહીંયા માણસ આટલું તમને ડિટેલમાં ભણાવે છે, જે લોકો ફૂલ બેચમાં નહીં ભણાવતા. ભણવામાં ધ્યાન આપવું નથી. દિવ્યાબેન આયા ત્યારના તમે, હે? તો આનો મતલબ ખબર પડ્યો? નો ચેન્જ ઇન મિનરલ કન્સ્ટિટ્યુઅન્ટ્સ. નહીં તો હમણાં આગળ વાંચીને જતો રહીશ, કશું ગતા ગમે નહીં પડી હોય, એક આખી બેચ ક્યાંક કરીને આયા હશો અથવા કરી લીધી હશે તો. નો ચેન્જ ઇન મિનરલ કન્સ્ટિટ્યુઅન્ટ્સ નો મતલબ ખબર પડ્યો ને કે પેરેન્ટ રોકમાં જે મિનરલોનું કોમ્બિનેશન છે એવું જ કોમ્બિનેશન એ તમારા સોઇલ સોલિડ્સમાં બી છે, જે એમાંથી છૂટા પડીને આવ્યા છે. પણ એવું તો જ પોસિબલ છે અગર ફિઝિકલ વેધરિંગથી એ છૂટા પડ્યા હશે, એટલે કે ફિઝિકલ વેધરિંગથી એ સોઇલ સોલિડનું ફોર્મેશન થયું હશે તો. બીજી વાત, કોર્સ ગ્રેઇન સોઇલ બને આનાથી. એટલે કહેવાનો મતલબ કે ફિઝિકલ વેધરિંગથી જે સોઇલ સોલિડ્સ બને અને એનાથી જે સોઇલ બનવાની એ કોર્સ ગ્રેઇન સોઇલ હશે. કોર્સ ગ્રેઇન સોઇલ શોર્ટમાં શું લખીએ છીએ આપણે? CGS. કોર્સ ગ્રેઇન સોઇલનો મતલબ શું થાય? કોર્સ ગ્રેઇન સોઇલમાં શું આવે? ગ્રાવેલ આવે અને સેન્ડ આવે. એટલે સાદી ભાષામાં આ જે સોઇલ સોલિડ પાર્ટિકલ હશે સાઇઝમાં થોડા મોટા હશે તો જ કોર્સ ગ્રેઇન્ડ કહેવાય ને. હા, તો ગ્રાવેલ અને સેન્ડ જે છે એ ફિઝિકલ વેધરિંગ ઓફ રોક થી બને છે. આ MCQ. ફિઝિકલ વેધરિંગ ઓફ રોક થી કઈ સોઇલ બને? કોર્સ ગ્રેઇન સોઇલ કે ફાઇન ગ્રેઇન સોઇલ? બોલો. આ MCQ જોડે જોડે કહેતો જઉં છું. ફિઝિકલ વેધરિંગ થી, રાઈટ, ફિઝિકલ વેધરિંગ થી કોર્સ ગ્રેઇન સોઇલ બને. જોઈ લો, ગ્રાવેલ અને સેન્ડ. આ MCQ છે લે, આ ધ્યાન આલજો લે, આવા MCQ પૂછાશે. સિલેક્શન ગવર્નિંગ MCQ છે આ બધા, આવા જ પૂછાવા જોઈએ. ફિઝિકલ વેધરિંગ ઓફ રોક્સ થી કઈ સોઇલ બને? કોર્સ ગ્રેઇન સોઇલ બને. અને કેમિકલ વેધરિંગ ઓફ રોક્સ થી કઈ સોઇલ બને? ફાઇન ગ્રેઇન્ડ સોઇલ બને. ફાઇન ગ્રેઇન્ડ સોઇલ નું એક્ઝામ્પલ શું? ક્લે અને સિલ્ટ. આવે છે મજા? એન્જોય કરી રહ્યા છો એવરીવન? યસ ઓર નો? હા, ચલો બીજી મસ્ત વાત કે ભાઈ કેમિકલ વેધરિંગ એટલે શું? કેમિકલ વેધરિંગમાં કેવી પ્રોસેસો થાય આપણા રોક્સ ઉપર?
તો કેમિકલ વેધરિંગમાં તમારા રોક ઉપર એટલે કે તમારા પથ્થર ઉપર, તમારા પહાડ ઉપર, તમારા માઉન્ટેન ઉપર શું થાય? ઓક્સિડેશનની પ્રોસેસ થાય, રિડક્શનની પ્રોસેસ થાય, કાર્બોનેશનની પ્રોસેસ થાય, હાઇડ્રેશનની પ્રોસેસ થાય અથવા લીચિંગની પ્રોસેસ થાય. આ બધી કેમિકલ પ્રોસેસો છે અને આના વિશે તમને આઈડિયા છે જ, રાઈટ? આમાં ડિટેલમાં નહીં જતો, તમને ખ્યાલ હશે જ. ઓક્સિડેશન શું, રિડક્શન શું, કાર્બોનેશન શું, હાઇડ્રેશન શું, લીચિંગ શું. તો આવી જાત જાતની કેમિકલ પ્રોસેસથી તમારા એ પર્વતમાંથી, તમારા એ પહાડમાંથી, તમારા એ પથ્થરમાંથી એના નાના નાના કણો બનવા, ધેટ ઇઝ કેમિકલ વેધરિંગ. અલ્ટિમેટલી બને તો નાના નાના કણો જ છે અને નાના નાના કણો એ બીજું કંઈ નહીં, તમારા સોઇલ સોલિડ્સ છે. અન્ડરસ્ટુડ? ઓકે. હવે અગર કેમિકલ વેધરિંગ થી એ નાના નાના કણો બન્યા, રાઈટ, એ સોઇલ સોલિડ્સ બન્યા, તો એ સોઇલ સોલિડ્સ નું મિનરલ કન્સ્ટિટ્યુઅન્ટ્સ એટલે એ સોઇલ સોલિડ્સ માં જે ખનિજ તત્વો છે અને એ જે રોક માંથી છૂટા પડ્યા એટલે એમનો જે પેરેન્ટ રોક હતો એના ખનિજ તત્વોનું કોમ્બિનેશન બે અલગ હોઈ શકે છે. હા, મિનરલ કન્સ્ટિટ્યુઅન્ટ્સ ગેટ્સ ચેન્જડ, એ બદલાયું હોઈ શકે છે, રાઈટ? અને મોટા ભાગે બદલાય જ છે. બીજી મસ્ત વાત કરી કે આવી કેમિકલ પ્રોસેસ થી જો તમારા રોકનું, તમારા પથ્થરનું વેધરિંગ થાય તો જે સોઇલ સોલિડ્સ બને એ સોઇલ સોલિડ સાઇઝમાં નાના હોય એટલે એનાથી જે સોઇલ બનશે એ ફાઇન ગ્રેઇન સોઇલ બનશે અને ફાઇન ગ્રેઇન સોઇલ એટલે ક્લે અને સિલ્ટ. બોલો આવે છે મજા? રાઈટ, બોલો આવે છે મજા? ફાઇન ગ્રેઇન સોઇલ ને શોર્ટમાં આપણે FGS લખીએ છીએ. બોલો આવે છે મજા? હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? ક્વિકલી ટેલ મી ઇન ધ ચેટ સેક્શન. મજા કરી રહ્યા છે બધા લેક્ચરમાં? મજા કરી રહ્યા છે બધા વિદ્યાર્થી મિત્રો લેક્ચરમાં? મજા કરી રહ્યા છે બધા વિદ્યાર્થી મિત્રો લેક્ચરમાં? એન્જોય કરી રહ્યા છો? નવા સ્ટુડન્ટ, જૂના સ્ટુડન્ટ, બધા સ્ટુડન્ટ એન્જોય કરી રહ્યા છો? લીચિંગ એક એવી કેમિકલ પ્રોસેસ છે, કોઈ એક સ્ટુડન્ટે પૂછ્યું તો કહી દઉં. બગા, લીચિંગ એક એવી કેમિકલ પ્રોસેસ છે કે જેમાં તમારા પથ્થરમાંથી સોલ્ટ્સનું, ક્ષાર, સોલ્ટ્સનું અથવા કોઈ એવા સસ્પેન્ડેડ પાર્ટિકલ્સનું, રાઈટ, પાણી સાથે ધોવાણ થઈ જવું, પાણી સાથે એ પથ્થરમાંથી સોલ્ટ્સનું વોશ આઉટ થઈ જવું, ધેટ પ્રોસેસ ઇઝ નોન એઝ લીચિંગ. ઓકે, હા, તો પાણી સાથે સોલ્ટ્સનું, ખાસ કરીને સોલ્ટ્સનું એ પથ્થરમાંથી, એ રોકમાંથી વોશ આઉટ થઈ જવાની પ્રોસેસને કહેવાય લીચિંગ. ઓકે, યસ. એન્જિનિયરિંગમાં આપણે ફાઇન ગ્રેન્ડ ચાલે, કોર્સ ગ્રેન્ડ ચાલે બકા. એટલે ફાઇન ગ્રેન્ડ, કોર્સ ગ્રેન્ડમાં એવું ના કહેવાય કે એન્જિનિયરિંગમાં કઈ ચાલે, ફાઇન ગ્રેન્ડ ચાલે, કોર્સ ગ્રેન્ડ ચાલે, બે ચાલે. હા, ઓર્ગેનિક ઇનઓર્ગેનિકમાં તમે પૂછી શકો ચિરાગજી, તો ઓર્ગેનિક ઇનઓર્ગેનિકમાં જવાબ એવો છે કે ઓર્ગેનિક સોઇલ ઇઝ નોટ ફોર એન્જિનિયરિંગ પર્પઝ. ઓર્ગેનિક સોઇલ ઇઝ નોટ ફોર એન્જિનિયરિંગ પર્પઝ. ઇનઓર્ગેનિક સોઇલ ઇઝ ફોર એન્જિનિયરિંગ પર્પઝ. એટલે ઇનઓર્ગેનિક સોઇલ ઉપર તમે તમારી બિલ્ડિંગો બનાવી શકો. ઇનઓર્ગેનિક સોઇલની બેરિંગ કેપેસિટી સારી હોય એટલે એના ઉપર તમે તમારા કોઈ પણ સ્ટ્રક્ચર ઉભા કરી શકો. ઓર્ગેનિક સોઇલ ઉપર ના કરી શકો. જિગ્નેશજી કહી રહ્યા છે કે સાહેબ લક્ષ્યના બધા જ શબ્દો યાદ આવી રહ્યા છે. હા, સરસ. હા, ધીસ ઇઝ કેમિકલ વેધરિંગ. આ બધી કેમિકલ પ્રોસેસ છે બકા. ઓક્સિજનની હાજરીમાં થાય ઓક્સિડેશન, ઓક્સિજનની ગેરહાજરીમાં થાય રિડક્શન, કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં અથવા કાર્બન ડાયોક્સાઇડ સાથે જે પ્રોસેસ થાય ધેટ ઇઝ કાર્બોનેશન, અને હાઇડ્રોજન એટલે H2O, પાણી સાથે જે પ્રક્રિયા થાય ધેટ ઇઝ હાઇડ્રેશન. ઓર્ગેનિક સોઇલ એગ્રીકલ્ચર માટે ચાલશે, યસ. ઇનઓર્ગેનિક સોઇલ શેના માટે ચાલશે? એની ઉપર તમે બિલ્ડિંગ બનાવી શકશો. બકા, કુદરતનું સેટિંગ જ આવું છે કે એગ્રીકલ્ચર માટે બેસ્ટ સોઇલ કઈ? ઓર્ગેનિક સોઇલ. અને ઓર્ગેનિક સોઇલની બેરિંગ કેપેસિટી સારી નહીં આપી, જુઓ ભગવાને. નહીં તો શું થાત? આપણે બધી જ ખેતીની જમીનો ઉપર જઈને કન્સ્ટ્રક્શન કર્યા હોત. અત્યારે કરી રહ્યા છીએ, પણ અત્યારે આપણે આર્ટિફિશિયલી કંઈક ને કંઈક પ્રોસેસ કરીને કરવું પડે છે. કુદરતી રીતે નથી થતું. કુદરતી રીતે જે બેસ્ટ ઓર્ગેનિક સોઇલ હોય કે જે એગ્રીકલ્ચર માટે બહુ જ જોરદાર હોય એના ઉપર કન્સ્ટ્રક્શન કરવું અઘરું પડે, કારણ કે એની બેરિંગ કેપેસિટી એટલી સારી ના હોય, રાઈટ? હા, એ આપણા માટે પ્રોબ્લેમેટિક હોય. સિવિલ એન્જિનિયર માટે. એટલે આપણે એના ઉપર કંઈક ને કંઈક ટ્રીટમેન્ટ કરવી પડે. આવે છે મજા? પડે છે ખબર? એટલે કુદરતની એવું કોમ્બિનેશન જ છે કે ઇનઓર્ગેનિક સોઇલ ખેતી માટે સારી નથી પણ એની બેરિંગ કેપેસિટી સારી છે, તો કે ભાઈ આના ઉપર તમારે બિલ્ડિંગ બનાવવું હોય, ઘર બનાવવું હોય, રહેવા માટે જે બનાવવું હોય બનાવો. અને ઓર્ગેનિક સોઇલ એગ્રીકલ્ચર પર્પઝ માટે સારી છે પણ બિલ્ડિંગ બનાવવા માટે ખરાબ છે. આવું કરવું જ પડે ને, તો સેટિંગ ચાલે.
ભગવાને બધું સેટ કરી રાખ્યું છે, આપણે એમાં હળી કરીએ છીએ ત્યારે જ પ્રોબ્લેમ થાય છે, બાકી પ્રોબ્લેમ ના થાત. રાઈટ? તો આશા રાખું છું મજા આવતી હશે બધાને. યસ, એન્જોય કરી રહ્યા છો. યસ, વેરી ગુડ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. મહાસંગ્રામ 2.0 નો ફર્સ્ટ લેક્ચર છે અને મજા આવી રહી છે. રાઈટ? ચલો, જો લીચિંગ વિશે લખીને જ આપ્યું છે, લીચિંગ વિશે લખીને જ આપ્યું છે કે લીચિંગ એટલે શું? વોશિંગ આઉટ ઓફ ફાઇન સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ ઓર સોલ્યુબલ પાર્ટિકલ્સ ફ્રોમ ધ રોક્સ વિથ ધ હેલ્પ ઓફ વોટર. રાઈટ? પાણીની મદદથી ફાઇન સસ્પેન્ડેડ પાર્ટિકલ અથવા સોલ્યુબલ પાર્ટિકલનું, અથવા તમે સોલ્ટ બી બોલી શકો, સોલ્ટનું, રાઈટ, રોકમાંથી પાણીની સાથે ધોવાણ થઈ જવું, વોશ આઉટ થઈ જવું, એને શું કહેવાય? એને શું કહેવાય? એને લીચિંગ કહેવાય. રાઈટ? હા, આવું તો કોલેજમાં બી નતું સમજાયું. યસ, ફેન્ટાસ્ટિક, કન્સેપ્ચ્યુઅલ ચાલે છે સર, એકદમ મજા આવી રહી છે. યસ યસ યસ. ચલો નેક્સ્ટ. ભાઈ સોઇલના બે પ્રકાર પડે છે. હવે જુઓ, અહીંયા જે પ્રકાર પડી રહ્યા છે ને સોઇલના, એ શેના આધારે પડી રહ્યા છે? તો એ પડી રહ્યા છે કે એક તમારો રોક છે, એનું વેધરિંગ થયું અને નાના નાના સોઇલ સોલિડ પાર્ટિકલ બન્યા. હવે જે નાના નાના સોઇલ સોલિડ પાર્ટિકલ બન્યા એ ટ્રાન્સપોર્ટિંગ એજન્સીઝ દ્વારા દૂર જઈને ક્યાંક બીજે ડિપોઝિટ થયા કે પછી એ પેરેન્ટ રોકની આજુબાજુમાં જ ડિપોઝિટ થયા. એના આધારે બે પ્રકારની સોઇલ પડી. તો એના આધારે બે પ્રકારની સોઇલ પડી, એક રેસિડ્યુઅલ સોઇલ, એક ટ્રાન્સપોર્ટેડ સોઇલ. જો જે સોઇલ સોલિડ બન્યા વેધરિંગ ઓફ રોક્સ થી એ પેરેન્ટ રોકની આજુબાજુની જ જમીનમાં સેટલ થઈ ગયા, ત્યાં જ ડિપોઝિટ થઈ ગયા, તો જે સોઇલ બને એ સોઇલને રેસિડ્યુઅલ સોઇલ કહેવાય. ઓકે? એ સોઇલને રેસિડ્યુઅલ સોઇલ કહેવાય. અને રેસિડ્યુઅલ સોઇલનું બેસ્ટ એક્ઝામ્પલ લેટેરિટિક સોઇલ અથવા લેટેરાઇટ સોઇલ. લેટેરિટિક સોઇલ અથવા લેટેરાઇટ સોઇલ. ઓકે? અને બીજી વાત, અગર જે સોઇલ સોલિડ્સ બન્યા વેધરિંગ ઓફ રોક્સ ના લીધે એ કોઈના કોઈ પ્રકારની ટ્રાન્સપોર્ટિંગ એજન્સીઝ લાઈક વિન્ડ, રાઈટ, હવા બી લઈ જાય એ સોઇલ સોલિડ ને દૂર દૂર સુધી, પાણી બી લઈ જાય, નદીઓ, ઝરણાઓ, રાઈટ, તો કોઈના કોઈ પ્રકારની ટ્રાન્સપોર્ટિંગ એજન્સીઝ ના લીધે એ દૂર ગયા અને ત્યાં ડિપોઝિટ થયા. લાઈક હિમાલય બહુ મોટો પહાડ છે, એનું વેધરિંગ થતું જશે કન્ટિન્યુઅસલી, તો એના વેધરિંગ થી જે સોઇલ સોલિડ બન્યો એ પાણીની મદદથી કે હવાની મદદથી દૂર છેક કેરળમાં આવીને વસ્યો, કેરળમાં આવીને ડિપોઝિટ થયો, તો ત્યાં જે સોઇલ બની ધેટ ઇઝ ટ્રાન્સપોર્ટેડ સોઇલ. આઈ મજા? અને હિમાલયની આજુબાજુમાં જ જે સોઇલ તમને દેખાય છે એ રેસિડ્યુઅલ છે, કારણ કે જે સોઇલ સોલિડ બન્યા એ એની આજુબાજુમાં જ ડિપોઝિટ થયા, ત્યાં જ સેટલ થઈ ગયા. સો ધેટ ઇઝ રેસિડ્યુઅલ સોઇલ. તો આવી રીતે ટ્રાન્સપોર્ટેશન થાય છે કે નથી થતું એના આધારે બે પ્રકારની સોઇલ બને છે. ટ્રાન્સપોર્ટિંગ એજન્સીઝ કઈ કઈ હોઈ શકે? આપણે હમણાં વાત કરી કે ટ્રાન્સપોર્ટિંગ એજન્સીઝ એને લઈ ગઈ, રાઈટ, તો કઈ કઈ હોઈ શકે? મેં કીધું વોટર હોઈ શકે, વિન્ડ હોઈ શકે, આઈસ હોઈ શકે, ગ્રેવિટેશનલ ફોર્સ હોઈ શકે, એટલે એનું પોતાનું સેલ્ફ વેઇટ હોઈ શકે, રાઈટ. આ બધી ટ્રાન્સપોર્ટિંગ એજન્સીઝ થઈ. ઓકે? ચલો બીજી મસ્ત વાત કરે છે અરે પેજ એડ થઈ ગયા, મારે ઝૂમ કરવાનું હતું. કે clays particles are having charge because of chemical weathering. Okay? Clay particles are having, okay, હું આ ચેન્જ કરું છું, ક્લે પાર્ટિકલ્સ ચેન્જ કરી દેજો તમારી જોડે બી આવે ત્યારે, અથવા આમ તો ચેન્જ થયેલું જ તમારી જોડે આવશે એટલે વાંધો નથી. ભાઈ ક્લે પાર્ટિકલ જોયો ને, ક્લે એટલે માટી, ક્લે એટલે બેસિકલી શું? માટી. તો માટીના કણો ઉપર ચાર્જ હોય છે. ચાર્જ એટલે પ્લસ માઇનસ, રાઈટ, આપણે જો ઇલેક્ટ્રિકલ ચાર્જ હોય ને, પોઝિટિવ નેગેટિવ. હા, તો ક્લે પાર્ટિકલ એટલે કે માટીના કણો ઉપર આવો પોઝિટિવ નેગેટિવ ચાર્જ હોય છે. અને ચાર્જ હોવાનું કારણ એક જ છે કે કેમિકલ વેધરિંગ થી બનેલી છે. આગળ બતાવી દીધું ને, કેમિકલ વેધરિંગ થી ફાઇન ગ્રેઇન સોઇલ બને, અને ફાઇન ગ્રેઇન સોઇલ નું એક્ઝામ્પલ જ છે ક્લે, માટી. તો માટીના કણો ઉપર જે ચાર્જ આવ્યો છે
જે પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ જે બી આવ્યો છે એ ચાર્જ આવવાનું કારણ છે કે એ કેમિકલ વેધરિંગથી બનેલું છે. એ સોઇલ કેમિકલ વેધરિંગથી બનેલી છે. આ ખાસ ધ્યાન રાખજો. મજા આવી રહી છે બધાને? રાઈટ. એના વિશે આઈડિયા નથી સચિનજી ઝાલાજી. હા, એ જે તમે કહી રહ્યા છો. અન્ડરસ્ટુડ? એન્જોઈંગ એવરીવન? અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન, કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. તો મારે તમને ટાઈપ્સ ઓફ સોઇલ ભણાવવાની છે. મારે તમને ટાઈપ્સ ઓફ સોઇલ ભણાવવાની છે, બહુ ડિટેલમાં મજા કરાવવાની છે. 23 પ્રકારની સોઇલો ભણાવવાની છે. વિચારો, 23 પ્રકારની સોઇલ ભણાવવાની છે ભાઈ. 23 પ્રકારની સોઇલ ભણાવવાની છે મારે તમને. જેવું તેવું કામ થોડી છે. 23 પ્રકારની સોઇલ ભણાવવાની છે. રાઈટ? હા, જો. અને આ 23 પ્રકારની સોઇલમાંથી તમારા એમસીક્યુ પૂછાવાના છે. આ જો 10 ટાઈપની સોઇલ અહીંયા છે. 23 પ્રકારની સોઇલ ભણાવવાની છે. હા, ત્યારે જઈને પહેલું ચેપ્ટર પતશે. તો આજે પહેલું ચેપ્ટર તો પતાવી જ દઈએ ભાઈ. આજે પહેલું ચેપ્ટર તો પતાવી જ દઈએ. શું કેવું ભાઈ? છે ને એનર્જી? હા, છે ને એનર્જી? ચલો, મજા છે? મજા આવે છે? એકવાર બોલી જજો ફટાફટ ચેટ સેક્શનમાં. મજા આવે છે? એન્જોય કરી રહ્યા છે બધા? ઇઝ ધેર એની ડાઉટ? એવરીથિંગ ક્રિસ્ટલ ક્લિયર? એકવાર ચેટ સેક્શનમાં જણાવો. આખી રાત રાખો પેલો કે બરાબર છે. આખી રાત રાખો. હા, નો ડાઉટ. જોરદાર મજા આવે છે. બહુ જ જોરદાર, બહુ જ જોરદાર, અતિ સુંદર. કંટાળો નહીં આવ્યો? ટાઈમ ક્યાં જતો રહ્યો ખબર નહીં પડી સાહેબ. એટલી મજા આવી. વાહ ભાઈ વાહ. રેડબુલ પી લીધી છે સાહેબ. ફૂલ એનર્જી છે. કાલથી પ્રાઇવેટ લેક્ચર રાખજો. ઓકે ધવલ, ધવલ સાહેબ ઓકે. સર, હું ગુજરાતની વાત કરું તો ટોપ 4 કોલેજમાં સ્ટડી કરું છું, બટ આજે ઓલ ડાઉટ ક્લિયર થઈ ગયા. શું વાત છે દિનેશ? નહીં, ખૂબ આભાર. એવું લાગે કે લક્ષ્યમાં ફરીથી ચાલુ કર્યું છે. ચાલો, રિયલ એનર્જેટિક સેશન. યસ, વેરી ગુડ. મને બી મજા આવી રહી છે. બસ આવો જ પ્રેમ જો ભાઈ. પહેલા લેક્ચરમાં તો બધા પ્રેમ વરસાવે છે. આવો જ પ્રેમ છેક સુધી રાખજો. તમે જો જે સેશનમાં જેટલો ઇન્ટરેક્ટિવ રાખશો, જેટલો એનર્જેટિક રાખશો, એટલું અહીંયા નોલેજ મળશે. રાઈટ? અહીંયા તો ભરપૂર નોલેજ ભરેલું છે ભગવાનની કૃપાથી. અહીંથી કેટલું કઢાવવું તમારા હાથમાં છે. અહીંથી કેટલું કઢાવવું તમારા હાથમાં છે. હા, યસ. ચાલો, ઓકે. હા, જોઈ શકો. મહાસંગ્રામ 1 અને 2 જોઈને AA બની શકો. ચલો, વાઘેલા વિપુલજી. ટાઈપ્સ ઓફ સોઇલ ની વાત કરું. ચલો, ટાઈપ્સ ઓફ સોઇલ ની વાત કરું. ટાઈપ્સ ઓફ સોઇલ ની વાત કરું. પહેલી, એલ્યુવિયલ સોઇલ. એલ્યુવિયલ સોઇલ એ ટ્રાન્સપોર્ટેડ સોઇલ છે બાય રનિંગ વોટર. રનિંગ વોટર એટલે રિવર. રિવર ભાઈ રનિંગ વોટર હોય ને, વહેતું પાણી હોય રિવરમાં. હા, તો યાદ રાખજો, એમસીક્યુ પૂછાશે. રિવર થી ટ્રાન્સપોર્ટેડ સોઇલ કઈ? એલ્યુવિયલ. રનિંગ વોટર થી ટ્રાન્સપોર્ટેડ સોઇલ કઈ? એલ્યુવિયલ. એલ્યુવિયલ સોઇલ એ ટ્રાન્સપોર્ટેડ સોઇલ છે. આ બી ધ્યાન રાખજો. બીજું, ફિઝિકલ વેધરિંગ થી બને છે. ખાસ ધ્યાન રાખજો. અને આના જે પાર્ટિકલ હોય એ રાઉન્ડેડ શેપના હોય છે. હા, ગોળ ગોળ હોય છે. રાઉન્ડેડ શેપના પાર્ટિકલ હોય છે. એલ્યુવિયલ સોઇલના સોઇલ સોલિડ પાર્ટિકલ રાઉન્ડેડ શેપના હોય છે. ઓકે ઓકે. હા, મિત્તલબેન લેટ આયા લાગે છે. મિત્તલબેન આગળ મેં કહી દીધું છે, ટેલિગ્રામમાં એડ થવા વાળી વાત. લેકુસ્ટ્રાઇન સોઇલ. લેકુસ્ટ્રાઇન સોઇલ ડિપોઝિટેડ ઇન ફ્રેશ એન્ડ સ્ટીલ વોટર ઓફ લેક. તળાવમાં ડિપોઝિટ થયેલી સોઇલ લેકુસ્ટ્રાઇન સોઇલ. હા, તળાવ અને તળાવની આજુબાજુમાં, તળાવના તળિયે અને તળાવની આજુબાજુમાં તમને જે સોઇલ જોવા મળે લેકુસ્ટ્રાઇન સોઇલ છે. મરીન સોઇલ. મરીન સોઇલ. મરીન સોઇલ ક્યાં જોવા મળે? ડિપોઝિટેડ ઇન સી વોટર. દરિયાઈ પાણીમાં. એટલે દરિયાના તટમાં અને દરિયાની આજુબાજુમાં તમને જે સોઇલ જોવા મળે, દેટ ઇઝ મરીન સોઇલ. યસ.
નેચરલ વોટર કન્ટેન્ટ ઓફ મરીન સોઇલ is generally varies from 39% to 129%. ઓકે, નેચરલ વોટર કન્ટેન્ટ ઓફ મરીન ક્લે, અહીંયા ક્લે આવશે, ક્લેરી નહીં આવે, હા ટાઈપિંગ મિસ્ટેક છે, ક્લે. તો ભાઈ જે મરીન ક્લે નો નેચરલ વોટર કન્ટેન્ટ છે એ જનરલી 39% થી લઈને 129% સુધીનો હોય છે. વોટર કન્ટેન્ટ આટલો બધો હાઈ હોય, વિચારો. હા, મરીન ક્લે નો, વિચારવા જેવી વસ્તુ છે. ખબર પડે છે ને ભાઈ બધાને? ભાઈ ખબર પડે છે બધાને? યસ ઓર નો? મજા આવે છે? મરીન સોઇલ નેચરલ વોટર કન્ટેન્ટ કેટલો હોય મરીન ક્લે નો? 39 થી 129%. ચલો નેક્સ્ટ, એઓલિન સોઇલ. એઓલિન સોઇલ ટ્રાન્સપોર્ટેડ બાય વિન્ડ બ્લોઈંગ. હા, વિન્ડ બ્લોઈંગ, પવનથી ટ્રાન્સપોર્ટેડ થયેલી હોય એટલે આની ટ્રાન્સપોર્ટિંગ એજન્સી કેટલી કઈ હોય? વિન્ડ. આની ટ્રાન્સપોર્ટિંગ એજન્સી કોણ હોય? વિન્ડ. હા. ગ્લેશિયલ સોઇલ. ગ્લેશિયલ સોઇલ ટ્રાન્સપોર્ટેડ બાય ફ્લોઈંગ આઈસ. ફ્લોઈંગ આઈસ થી ટ્રાન્સપોર્ટેડ થયેલી છે. પ્રોસેસ ઓફ ફોર્મેશન ઓફ સોઇલ ફ્રોમ ગ્લેશિયર્સ ઇઝ નોન એઝ ડ્રિફ્ટ. આ ડ્રિફ્ટ શું છે ક્લિયર કરી લેજો. ડ્રિફ્ટ શું છે? તો ગ્લેશિયર્સ માંથી સોઇલના ફોર્મેશન થવાની પ્રોસેસ છે, એ પ્રોસેસનું નામ ડ્રિફ્ટ છે. પણ ઘણીવાર ગ્લેશિયર સોઇલને ડ્રિફ્ટ સોઇલ પણ કહેવાય છે. આ ધ્યાન રાખજો. ઘણીવાર ગ્લેશિયલ સોઇલ્સને ડ્રિફ્ટ સોઇલ બી કહેવાય છે, કારણ કે ગ્લેશિયર્સમાંથી સોઇલના ફોર્મેશન થવાની પ્રોસેસનું નામ ડ્રિફ્ટ છે એટલે. ધેટ્સ વાય. નેક્સ્ટ, કોલ્યુવિયલ સોઇલ. કોલ્યુવિયલ સોઇલ શેનાથી ટ્રાન્સપોર્ટ થયેલી હોય? ગ્રેવિટેશનલ ફોર્સથી, એટલે પોતાના સેલ્ફ વેઇટથી, પોતાના વજનથી. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે શું હોય? બીજું કઈ નહીં, વેઇટ. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે શું હોય? બીજું કઈ નહીં, વેઇટ, વજન. રાઈટ? તો પોતાના વજનથી એટલે ગ્રેવિટેશનલ ફોર્સથી ટ્રાન્સપોર્ટેડ થયેલી સોઇલ કોલ્યુવિયલ સોઇલ. કોલ્યુવિયલ સોઇલનું બીજું નામ માઉન્ટેન સોઇલ પણ છે. એમસીક્યુ ધ્યાન રાખજો વાલા, માઉન્ટેન સોઇલ પણ છે અને એનું એક્ઝામ્પલ છે ટેલુસ. ટેલુસ ઇઝ ધી એક્ઝામ્પલ ઓફ કોલ્યુવિયલ સોઇલ. આ ખાસ ધ્યાન રાખજો. આ એમસીક્યુ મેં બહુ જોયેલો છે. અ સોઇલ ટ્રાન્સપોર્ટેડ બાય ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ ખાલી જગ્યા અને પછી ઓપ્શનમાં ટેલુસ હોય, તો આ તમને ઓળખતા આવડવું જોઈએ. ગ્રેવિટેશનલ ફોર્સથી ટ્રાન્સપોર્ટ થયેલી સોઇલ ટેલુસ કહેવાય, કારણ કે ટેલુસ એ કોલ્યુવિયલ સોઇલનું એક એક્ઝામ્પલ છે. કોલ્યુવિયલ સોઇલ એટલે ટ્રાન્સપોર્ટેડ બાય ગ્રેવિટેશનલ ફોર્સ. આશા રાખું છું કે મજા આવી હશે. નેક્સ્ટ, લુઇસ સોઇલ. લુઇસ સોઇલ ટ્રાન્સપોર્ટેડ બાય વિન્ડ. ખાસ ધ્યાન રાખજો. એટલે જે આગળ હતું ને, હા, એટલે લુઇસ સોઇલ એ એઓલિન સોઇલનો જ એક પ્રકાર છે. એઓલિન સોઇલ કોને કહેતા હતા? વિન્ડ બ્લોઈંગ સોઇલ, રાઈટ, વિચ ઇઝ ટ્રાન્સપોર્ટેડ બાય વિન્ડ બ્લોઈંગ, એને એઓલિન કહેવાય. તો લુઇસ સોઇલ એ વિન્ડથી જ ટ્રાન્સપોર્ટેડ છે, તો લુઇસ સોઇલ એ એઓલિનનો એક પ્રકાર થયો. બીજું લુઇસ વિશે શું આપણને ખબર હોવું જોઈએ? બસ એ જ કે એઓલિન સોઇલનો એક પ્રકાર છે, આટલું જ ખબર હોવું જોઈએ. ધેટ્સ ઇટ. રાઈટ. ત્યારબાદ માર્લ સોઇલ. માર્લ સોઇલ જે છે, ઇટ ઇઝ ધી ફાઇન ગ્રેઇન્ડ કેલ્શિયમ કાર્બોનેટેડ સોઇલ વિચ ઇઝ ઓરિજિનેટેડ ફ્રોમ મરીન. ભાઈ મરીન થી ઓરિજિન થયેલી છે સોઇલ, વિચ ઇઝ કેલ્શિયમ કાર્બોનેટેડ, રાઈટ, ફાઇન ગ્રેઇન્ડ સોઇલ છે. એટલે એક તો આ ફાઇન ગ્રેઇન્ડ સોઇલ છે અને બીજું કેલ્શિયમ કાર્બોનેટ થી આની જોડે સ્ટીકી નેચર આવ્યું છે, ચીપકું નેચર આવ્યું છે, સિમેન્ટિંગ નેચર આવ્યું છે, એવું બી બોલાય, સિમેન્ટિંગ નેચર બી બોલાય. રાઈટ? હા, તો આવું બી પૂછાય કે માર્લ સોઇલને સિમેન્ટિંગ નેચર કોણે આપ્યું? તો કેલ્શિયમ કાર્બોનેટે આપ્યું. ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ છે ટફ સોઇલ. TUFF વાળું ટફ સોઇલ. ટફ સોઇલ પણ ફાઇન ગ્રેઇન્ડ સોઇલ છે. આને સિમેન્ટેડ કોણે કર્યું છે? વોલ્કેનિક એશે કર્યું છે. વોલ્કેનિક એશે આને સિમેન્ટેડ કર્યું છે. એટલે ટફ સોઇલ જોડે બી સ્ટીકી નેચર છે, એટલે ટફ સોઇલના સોઇલ સોલિડ પાર્ટિકલ બી એકબીજા જોડે ચોંટી જાય, સિમેન્ટિંગ નેચર. પણ એને સિમેન્ટિંગ નેચર કોણે આપ્યું? ટફ સોઇલના સોઇલ સોલિડ પાર્ટિકલને વોલ્કેનિક એશે આપ્યું. ડિફરન્સ જોજો. અને માર્લ સોઇલના સોઇલ સોલિડ પાર્ટિકલને સિમેન્ટિંગ નેચર કોણે આપ્યું? કેલ્શિયમ કાર્બોનેટે આપ્યું. બીજી વાત, ટફ સોઇલ જે રહી એ ટ્રાન્સપોર્ટેડ બાય વિન્ડ ઓર વોટર, એવું છે. ટ્રાન્સપોર્ટેડ બાય વિન્ડ ઓર વોટર. ટ્રાન્સપોર્ટેડ બાય વિન્ડ ઓર વોટર એટલે પાણીથી બી ટ્રાન્સપોર્ટ થાય અથવા હવાથી બી થાય. રાઈટ? હા, બેથી થાય. હા, ચલો.
હા, લુઈસ સોઇલ ને બી કેલ્શિયમ કમ્પાઉન્ડે સિમેન્ટિંગ કરેલું છે. યસ, લુઈસ સોઇલ વિશે બી બોલવું હોય તો બોલાય કે ઇટ ઇઝ સિમેન્ટેડ બાય કેલ્શિયમ કમ્પાઉન્ડ્સ. ઇટ ઇઝ ઓલ્સો સિમેન્ટેડ બાય કેલ્શિયમ કમ્પાઉન્ડ્સ. લક્ષ્યવાળા બોલ્યા. લક્ષ્યવાળા તો બધી સોઇલ બહુ ડિટેલમાં ભણાયેલી જ છે, રાઈટ. એમની જોડે તો આનાથી વધારે ડેપ્થમાં નોટ્સ છે, રાઈટ. ચલો નેક્સ્ટ, બેન્ટોનાઇટ સોઇલ. બેન્ટોનાઇટ સોઇલ ફોર્મ્ડ ફ્રોમ વોલ્કેનિક એશ. પણ અહીંયા હું એવી વસ્તુઓ લઈને આવ્યો છું કે જેનાથી બહુ જ હાઈ ચાન્સ હોય એમસીક્યુ બનવાના, રાઈટ. યસ, બેન્ટોનાઇટ સોઇલ ફોર્મ્ડ ફ્રોમ વોલ્કેનિક એશ. ભાઈ વોલ્કેનિક એશ થી બને છે બેન્ટોનાઇટ સોઇલ. ઇટ કન્સિસ્ટ ઓફ એક્સેસ અમાઉન્ટ ઓફ મોન્ટમોરિલોનાઇટ મિનરલ. મોન્ટમોરિલોનાઇટ મિનરલ ને બધા ઓળખે છે ને, મોન્ટુને. હા, હાઈ સ્વેલિંગ, હાઈ શ્રિંકેજ તમારા સોઇલમાં જે જોવા મળે છે ને, એ આ મોન્ટમોરિલોનાઇટ મિનરલના લીધે જ જોવા મળે છે. હા, તો આ બેન્ટોનાઇટ સોઇલમાં તમને હાઈ સ્વેલિંગ, હાઈ શ્રિંકેજ નેચર જોવા મળે છે. એનું કારણ કે આ સોઇલમાં એક્સેસ અમાઉન્ટમાં, વધારે પડતા અમાઉન્ટમાં, વધારે પડતું વધી પડે છે મોન્ટમોરિલોનાઇટ મિનરલ. હા, અને વોલ્કેનિક એશ થી બને છે આ બેન્ટોનાઇટ સોઇલ. યસ, ચલો બધાને મજા આવતી હશે. લેટેરિટિક સોઇલ અથવા લેટેરાઇટ સોઇલ. લેટેરિટિક સોઇલ અથવા લેટેરાઇટ સોઇલ બોલાય. શેનાથી બને છે? લીચિંગ ઓફ સિલિકા, એલ્યુમિના એન્ડ ફેરિક ઓક્સાઇડ. એટલે તમારા રોકમાંથી, પેરેન્ટ રોકમાંથી સિલિકા, એલ્યુમિના અને ફેરિક ઓક્સાઇડ આવા મિનરલ્સ નું લીચિંગ આઉટ થઈ જાય, રાઈટ. અને જે સોઇલ સોલિડ્સ બને, that soil solids થી જે સોઇલ બને, that is laterite soil or lateritic soil. ઓકે, સમજાયું? ખબર પડી બધાને? યસ, મોન્ટુ યાદ આવ્યો ઉપર? ઓકે, આ રહ્યું ને, બાકી મારી દીધું છે ઉપર. ઠીક છે, હા, મોન્ટુ યાદ આવી ગયું બધાને? ચલો ત્યારબાદ મક સોઇલ. મક સોઇલ શું છે? તો ઇટ ઇઝ ધ મિક્સચર ઓફ ફાઇન ઇનઓર્ગેનિક પાર્ટિકલ્સ એન્ડ બ્લેક ડિકમ્પોઝડ ઓર્ગેનિક મેટર. ભાઈ બ્લેક ડિકમ્પોઝ થયેલા એટલે કોવાઈ ગયેલા ઓર્ગેનિક મેટર. તો બ્લેક ડિકમ્પોઝડ ઓર્ગેનિક મેટર અને ફાઇન ઇનઓર્ગેનિક પાર્ટિકલ્સ, આ બેના મિક્સચર થી જે સોઇલ બને, ધેટ ઇઝ મક સોઇલ. હા, મક સોઇલ. ત્યારબાદ પીટ સોઇલ. પીટ સોઇલ, it is highly organic soil and it is highly fibrous soil having different stage decomposed organic matter, right? Yes, એટલે આ શું કહેવા માંગે છે કે પીટ સોઇલ જે રહી એમાં ડિફરન્ટ સ્ટેજનું ડિકમ્પોઝિશન પામેલા ઓર્ગેનિક મેટર છે. હોય ને ભાઈ, ઓર્ગેનિક મેટરનું ડિકમ્પોઝિશન કે એવું તો છે નહીં કલાકમાં પતી જાય. અલગ અલગ લેવલનું ડિકમ્પોઝિશન હોય. અમુકને શરૂઆતનું હોય, અમુક મીડિયમ લેવલે પહોંચ્યા હોય, અમુકનું ઓલમોસ્ટ પતવા આવ્યું હોય. તો આવું અલગ અલગ સ્ટેજનું ડિકમ્પોઝિશન પામેલા ઓર્ગેનિક મેટરોનું કોમ્બિનેશન, રાઈટ, એનાથી બનેલી ઓર્ગેનિક સોઇલ જે હાઈલી ફાઇબ્રસ હોય, એમાં ફાઇબરો તમને વધારે જોવા મળે. ઇટ ઇઝ હાઈલી ફાઇબ્રસ સોઇલ. યસ, પીટ સોઇલ હાઈલી ફાઇબ્રસ અને હાઈલી ઓર્ગેનિક પણ. ત્યારબાદ લોમ સોઇલ. આનો એમસીક્યુ પૂછાયેલો છે, કોઈને ખ્યાલ હોય તો. મેં જોયેલો છે તમારા કોઈક ના કોઈક એક પેપરમાં, હમણાં જ જોયેલો છે 2025-26 ના જ. ગૌણ સેવા કાં તો પંચાયતના કોઈના એક પેપરમાં ક્વેશ્ચન હતો કે લોમ એટલે શું? તો સેન્ડ, સિલ્ટ અને ક્લેનું કોમ્બિનેશન એટલે લોમ. સેન્ડ, સિલ્ટ અને ક્લેનું કોમ્બિનેશન એટલે લોમ. પછી ગમ્બો સોઇલ. ગમ્બો સોઇલ એટલે શું? ઇટ ઇઝ બ્લેક સ્ટીકી પ્લાસ્ટિક સોઇલ નોન એઝ બ્લેક સોઇલ. બ્લેક સ્ટીકી પ્લાસ્ટિક સોઇલ નોન એઝ બ્લેક સોઇલ, ગમ્બો સોઇલ. ગમ્બો સોઇલ ને બ્લેક સોઇલ બી કહેવાય, ખાસ ધ્યાન રાખજો. એમસીક્યુ પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ સોઇલને બ્લેક સોઇલ તરીકે ઓળખીએ છીએ? નીચેનામાંથી કઈ સોઇલને બ્લેક સોઇલ તરીકે ઓળખીએ છીએ? ભાઈ બધાને મજા આવે છે? એન્જોય કરી રહ્યા છો કે હુઈ ગયા છો? યસ ઓર નો, ક્વિકલી ટેલ મી ઇન ધ ચેટ સેક્શન. યસ ઓર નો, ક્વિકલી ટેલ મી ઇન ધ ચેટ સેક્શન. જાગૃત અવસ્થામાં છો કે નથી? એન્જોય કરી રહ્યા છો? સ્પીડ ઇઝ ઓકે? કન્ટેન્ટ બરાબર છે? જેટલું કામનું છે એટલું તમને અહીંયા આપી રહ્યો છું. યસ, બાકી આ ટાઈપ્સ ઓફ સોઇલમાં એટલી મોટી મોટી કથાઓ છે
કે કથાઓ કરવા બેસું તો આપણો ટાઈમ ક્યાંય જતો રહેશે, રાઈટ? યસ, જેટલું કામનું છે એનાથી તો ઘણું વધારે જ ઇન્ફેક્ટ આપી રહ્યો છું, રાઈટ? ફુલ્લી? યસ, પરફેક્ટ, વેરી ગુડ, વેરી ગુડ. ચલો, ગંબો સોઇલ પહેલી વાર જોઈ પ્રજાપતિ ધ્રુવજી. હા, 23 સોઇલ છે બકા. ચલો નેક્સ્ટ, બ્લેક કોટન સોઇલ ફોર્મ્ડ ડ્યુ ટુ કેમિકલ વેધરિંગ ઓફ બેસાલ્ટ રોક. આ એમસીક્યુ મેં ઘણી વાર જોયેલો છે અલગ અલગ બુકોમાં. બેસાલ્ટ રોક, તો બ્લેક કોટન સોઇલ એ બેસાલ્ટ રોકના કેમિકલ વેધરિંગ થી બને છે, આ ખાસ ધ્યાન રાખજો. હા હા, યસ યસ યસ, આ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ મુરમ સોઇલ. મુરમ કોને કહેવાય? તો a gravel mixed with red clay is known as muram. A gravel mixed with red clay, લાલ માટી જોડે તમે ગ્રાવેલ મિક્સ કરો અને જે બને that is મુરમ, રાઈટ? હવે રેડ ક્લે ક્યાંથી આવ્યો છે? તો એનું પણ લોજિક લખી આપ્યું છે કે ડ્યુ ટુ ધ લીચિંગ ઓફ આયર્ન ઓક્સાઇડ ફ્રોમ રોક, રેડ ક્લે વિલ ફોર્મ. રેડ ક્લે કઈ રીતે બને? તો કોઈ રોકના અંદરથી કોનું લીચિંગ થાય? આયર્ન ઓક્સાઇડનું, કારણ કે આયર્ન ઓક્સાઇડનો કલર રેડ હોય છે, રાઈટ? આ તમને ખબર હોવી જોઈએ. આયર્ન ઓક્સાઇડનો કલર રેડ હોય છે, રાઈટ? તો આયર્ન ઓક્સાઇડનું લીચિંગ થઈ જાય રોકમાંથી અને એનાથી જે સોઇલ સોલિડનું ફોર્મેશન થાય, સોઇલનું ફોર્મેશન થાય, દેટ ઇઝ રેડ ક્લે. અને એ રેડ ક્લેને તમે ગ્રાવેલ જોડે મિક્સ કરો ત્યારે જે બને એ મુરમ. ત્યારે જે બને એ મુરમ. બોલો, આવી મજા? બોલો, પડી ખબર? હા. ત્યારબાદ ઇન્ડ્યુરેટેડ સોઇલ. ઇન્ડ્યુરેટેડ સોઇલ એટલે the soil which becomes hard due to moderate to high temperature and pressure is known as indurated soil. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો. ઇન્ડ્યુરેટેડ સોઇલ કોને કહેવાય? એવી સોઇલ કે જે હાર્ડ બની જાય, એકદમ કડક બની જાય. શેના લીધે? મોડરેટ ટુ હાઈ ટેમ્પરેચર અને પ્રેશરના કારણે જે સોઇલ હાર્ડ બની જાય એને ઇન્ડ્યુરેટેડ સોઇલ કહેવાય. ઓકે? હા. ત્યારબાદ ક્યુમ્યુલસ સોઇલ. તો પીટ સોઇલ અને મક સોઇલના કોમ્બિનેશનને ક્યુમ્યુલસ સોઇલ કહેવાય. તો મિક્સચર ઓફ પીટ સોઇલ એન્ડ મક સોઇલ ઇઝ નોન એઝ ક્યુમ્યુલસ સોઇલ. ત્યારબાદ ટીલ સોઇલની વાત કરવા માંગે છે. ટીલ સોઇલ. ટીલ એટલે શું? એન અનસ્ટ્રેટિફાઈડ. હવે બોલો, સ્ટ્રેટિફાઈડ અને અનસ્ટ્રેટિફાઈડ નો મતલબ સમજાવો મને. અહીંયા અનસ્ટ્રેટિફાઈડ કહે છે, પણ સ્ટ્રેટિફાઈડ એટલે શું? કોઈ મને કહેશે? સ્ટ્રેટિફાઈડ સોઇલ એટલે શું? બોલો, સ્ટ્રેટિફાઈડ સોઇલ એટલે શું? બોલો, સ્ટ્રેટિફાઈડ સોઇલ એટલે શું? તો જો સમજાવો અહીંયા ના ખબર હોય તો, કે ભાઈ આવી રીતે તમારું ગ્રાઉન્ડ લેવલ હોય, બરાબર? હવે આ ગ્રાઉન્ડ લેવલની નીચે તમે ગયા અને પહેલું જ લેયર તમને સપોઝ કે મળ્યું ક્લેનું. એક્ઝામ્પલ આપું છું ખાલી. હવે પહેલું લેયર ક્લેનું મળ્યું, આનો મતલબ શું સાહેબ? તો આનો મતલબ એવો કે આ લેયરમાં ખાલી ક્લે છે, બીજું કંઈ જ નહીં, બધા જ ક્લેના પાર્ટિકલ. કોઈ તમને સેન્ડનું, સિલ્ટનું, ગ્રાવેલનું કોઈનું પાર્ટિકલ ના જોવા મળે, ખાલી ક્લે જોવા મળે. પછી એનાથી નીચે આવ્યા તો બીજું લેયર જોવા મળ્યું સેન્ડનું, તો કે અહીંયા બધી સેન્ડના જ પાર્ટિકલ, બીજું કોઈ નહીં. પછી પાછું આવો તો બીજું કોઈક, અથવા ક્લેનું ક્લે. એટલે આવી રીતે સ્ટ્રેટિફિકેશન થઈ ગયું હોય, લેયર પડી ગયા હોય, તો આવી લેયર્ડ સોઇલને સ્ટ્રેટિફાઈડ સોઇલ કહેવાય. આને નોન હોમોજીનિયસ પણ કહેવાય, રાઈટ? કે અહીંયા બધું મિક્સ નથી, ભેગું નથી. દરેક લેયરમાં બધી સોઇલ મિક્સ મળે એવું નથી. લેયર પડી ગયા છે, કે ક્લેનું લેયર, સેન્ડનું લેયર, ક્લેનું લેયર, સેન્ડનું લેયર. આવું જ્યાં થયેલું હોય એને સ્ટ્રેટિફાઈડ સોઇલ કહેવાય, લેયર્ડ સોઇલ કહેવાય, અથવા નોન હોમોજીનિયસ સોઇલ કહેવાય. અને આવું જ્યાં ના હોય એ આપણી આ બધી નોર્મલ સોઇલો, આપણને જે અત્યારે નોર્મલ આપણા ગ્રાઉન્ડ લેવલમાં જોવા મળે છે. તમે મુઠ્ઠો ભરીને લાવો તો એમાં સિલ્ટે હોય ને, સેન્ડે હોય ને, ક્લે હોય ને, એકાદ મોટો પથ્થર આવી જાય તો ગ્રાવેલે આવી જાય. યસ ઓર નો? હા. તો આપણને જે બધી જોવા મળે છે બધી અનસ્ટ્રેટિફાઈડ છે. તો અનસ્ટ્રેટિફાઈડ સોઇલ્સ કહેવાય, નોન લેયર્ડ સોઇલ્સ કહેવાય.
હોમોજીનિયસ સોઇલ્સ કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો. હા, તો આ ટીલ આપણી અનસ્ટ્રેટિફાઈડ ડિપોઝિટ છે, ફોર્મ્ડ બાય મેલ્ટિંગ ઓફ ગ્લેશિયર્સ, રાઈટ, મેલ્ટિંગ ઓફ ગ્લેશિયર્સ, અને ઓલ્સો નોન એઝ બોલ્ડર ક્લેઈ સોઇલ. હવે આને બોલ્ડર ક્લેઈ સોઇલ એટલા માટે કહેવાય છે કે તમે સાઇઝના આધારે સોઇલના પ્રકારમાં આવું જાણતા હશો કે સૌથી નાની ક્લે, એનથી મોટી સિલ્ટ, એનથી મોટી સેન્ડ, એનથી મોટા ગ્રાવેલ, એનથી મોટું શું? બોલ્ડર્સ, રાઈટ. તો મોટામાં મોટો પાર્ટિકલ બોલ્ડર અને નાનામાં નાનો પાર્ટિકલ ક્લે. તો બોલ્ડર થી લઈને ક્લે સુધીના બધા પાર્ટિકલો આ સોઇલમાં હોય, ટીલમાં. એટલે બોલ્ડરે હોય, ગ્રાવેલે હોય, સેન્ડે હોય, સિલ્ટે હોય, ક્લે હોય. આવું જ્યાં વેલ ગ્રેડેશન છે, એટલે આને વેલ ગ્રેડેડ સોઇલ બી કહેવાય છે. ધેટ ઇઝ યોર ટીલ સોઇલ, રાઈટ. તો પછી ક્યાંથી આ સ્ટ્રેટિફાઈડ હોય? નોન સ્ટ્રેટિફાઈડ જ હોય ને, કારણ કે હોમોજીનિયસ છે, બધું મિક્સ છે, બોલ્ડર છે, ગ્રાવેલ છે, ક્લે છે, સેન્ડ છે, સિલ્ટ છે. ઓબ્વિયસલી આ અનસ્ટ્રેટિફાઈડ હોય. મજા આવી? હા. હોમોજીનિયસ ક્યારે કહેવાય? સમજો ચિરાગજી, કે તમે સોઇલને આમ મુઠ્ઠો ભરીને હાથમાં લો તો એમાં તમને હોમોજીનિયસ બધા જ પ્રકારના પાર્ટિકલો જોવા મળે, સેન્ડના, સિલ્ટના, ક્લેના, ઓલમોસ્ટ. વધતા ઓછા પ્રમાણમાં હોય એનો વાંધો નહીં ચિરાગ. મેં એવું નથી કીધું કે જેટલા સિલ્ટના હોય એટલા જ ક્લેના હોવા જોઈએ, ના, હોવા જોઈએ બધા, તો હોમોજીનિયસ. એટલે આ મુઠ્ઠો ભરીને સોઇલ હાથમાં લાવો તો સેન્ડ, સિલ્ટ, ક્લે, ગ્રાવેલ બધું જોવા મળે, એને હોમોજીનિયસ કહેવાય, રાઈટ. અહીંયા હવે તમે મુઠ્ઠો ભરીને લાવો પહેલા લેયરમાંથી, તો શું હાથમાં આવે? એકલું ક્લે હાથમાં આવે. બીજા લેયરમાં જાઓ તો એકલું સેન્ડ આવે. તો આ નોન હોમોજીનિયસ કહેવાય. એટલે સ્ટ્રેટિફાઈડ સોઇલ્સ જે હોય એ નોન હોમોજીનિયસ સોઇલ્સ કહેવાય. અને અનસ્ટ્રેટિફાઈડ સોઇલ્સ હોમોજીનિયસ કહેવાય. એટલે ટીલ સોઇલ જે છે એ વેલ ગ્રેડેડ છે, હોમોજીનિયસ સોઇલ છે, વેલ ગ્રેડેડ. વેલ ગ્રેડેડ તો ખ્યાલ જ હશે બકા, ભણેલા જ હશો, ગ્રેડેશન. અને એનું કારણ બી મેં તમને બતાવી દીધું. વેલ ગ્રેડેડ કેમ છે? કે મોટામાં મોટો પાર્ટિકલ બોલ્ડર છે હાજર, અને નાનામાં નાનો ક્લે છે, એટલે આના વચ્ચેનું બધું જ છે. આને તો વેલ ગ્રેડેડ કહેવાય. ગ્રેડેશન સારું છે, બોલ્ડર છે, ગ્રાવેલ છે, હા, સેન્ડ છે, સિલ્ટ છે, ક્લે છે. ઓકે, મજા આવી? આશા રાખું છું ખબર પડી હશે, રાઈટ. ત્યારબાદ સેન્ડ ડ્યુન્સ. સેન્ડ ડ્યુન્સ બધાએ તમે જોયેલું હશે, દુબઈના રણમાં, કચ્છના રણમાં જે તમને જોવા મળે છે, રેતીના ઢગલાઓ, સેન્ડ ડ્યુન્સ, રાઈટ. તો આ એઓલિન સોઇલ છે, વિન્ડ બ્લોઈંગ સોઇલ છે. હા, એઓલિનનો એક પ્રકાર છે સેન્ડ ડ્યુન્સ, યાદ રાખજો. અહીંયા લખેલું નથી પણ તમે લખી લેજો, ટાઈપ્સ ઓફ એઓલિન સોઇલ અથવા એક્ઝામ્પલ ઓફ એઓલિન સોઇલ. ઇઓલિન સોઇલના બે એક્ઝામ્પલ, એક લુઈસ અને બીજું સેન્ડ ડ્યુન્સ. અને આ જે છે સેન્ડ ડ્યુન્સ, એમાં ઓલમોસ્ટ નહીં, બધા જ પાર્ટિકલ સેન્ડના જ છે. બસ સેન્ડમાં ખાલી અલગ અલગ સાઇઝની સેન્ડના છે, ફાઇન સેન્ડથી લઈને મીડિયમ સેન્ડ. તો ફાઇન સેન્ડથી લઈને મીડિયમ સેન્ડના પાર્ટિકલો જ છે, અહીંયા બીજું કશું જ નથી. એટલે આ સોઇલને યુનિફોર્મલી ગ્રેડેડ સોઇલ કહેવાય છે. યુનિફોર્મલી ગ્રેડેડ સોઇલ. હા, યુનિફોર્મલી ગ્રેડેડ સોઇલ લખ્યું જ છે અહીંયા. ઓલમોસ્ટ બધા પાર્ટિકલ યુનિફોર્મ સાઇઝના કહેવાય, કહેવાય જ ને, કારણ કે સેન્ડમાં જ રમવાનું. અને એમાં સેન્ડમાં ખાલી જુઓ ને, ફાઇન સેન્ડ અને મીડિયમ સેન્ડ, ફાઇન સેન્ડ ટુ મીડિયમ સેન્ડ, એટલે પાર્ટિકલની સાઇઝમાં વેરિએશન આવે પણ બહુ જ ઓછું આવે. એટલે ઓલમોસ્ટ યુનિફોર્મ સાઇઝના પાર્ટિકલો તમને લાગે. એટલે આ સોઇલનું નામ જ પડ્યું છે યુનિફોર્મલી ગ્રેડેડ સોઇલ. એટલે તમને કોઈ પૂછે કે બેસ્ટ યુનિફોર્મલી ગ્રેડેડ સોઇલ કઈ, બેસ્ટ યુનિફોર્મલી ગ્રેડેડ સોઇલ કઈ, તો સેન્ડ ડ્યુન્સ. અને બેસ્ટ વેલ ગ્રેડેડ સોઇલ કઈ, તો ટીલ. આ ખાસ ધ્યાન રાખજો. અને કોલેપ્સિબલ સોઇલ કઈ, કોલેપ્સિબલ, તો લુઈઝ. લુઈઝ ઇઝ કોલેપ્સિબલ સોઇલ, એ ધ્યાન રાખજો, રાઈટ. આ બધું ફોકસ કરજો ભાઈ, રાઈટ. આ બધા એમસીક્યુ છે. બેસ્ટ યુનિફોર્મલી ગ્રેડેડ સોઇલ કઈ, સેન્ડ ડ્યુન્સ, ખાસ ધ્યાન રાખજો. સેન્ડ ડ્યુન્સ બેસ્ટ યુનિફોર્મલી ગ્રેડેડ. ટીલ બેસ્ટ વેલ ગ્રેડેડ સોઇલ. અને લુઈઝ એ કોલેપ્સિબલ સોઇલ છે. લુઈઝ એ કોલેપ્સિબલ સોઇલ છે, લખી આપું. ઓકે, લખીને આપું છું એટલે તમારે કઈ ચિંતા ના રહે.
ઠીક છે, ચલો. ત્યારબાદ હ્યુમસ સોઇલ. હ્યુમસ સોઇલ એટલે શું? તો ડાર્ક બ્રાઉન સોઇલ વિચ કન્સિસ્ટ ઓફ પાર્ટલી હાફ ડિકમ્પોઝડ ઓર્ગેનિક મેટર. એટલે હજુ પૂરેપૂરું ડિકમ્પોઝ નહીં થયું ઓર્ગેનિક મેટર, પૂરેપૂરું કોહવાઈ નથી ગયું, એમ પાર્શિયલી ડિકમ્પોઝ થયું છે, હાફ ડિકમ્પોઝ થયું છે, એવું ઓર્ગેનિક મેટર જે છે એનાથી જે સોઇલ બને છે દેટ ઇઝ હ્યુમસ સોઇલ, રાઈટ? દેટ ઇઝ હ્યુમસ સોઇલ. ઓકે. એન્ડ લાસ્ટ દેટ ઇઝ વાવ્ડ ક્લે. વાવ્ડ ક્લે આમ તો એક રીતે મેં ભણાવી દીધી કહેવાય. ઓલ્ટરનેટ લેયર ઓફ સિલ્ટ એન્ડ ક્લે. અહીંયા જેમ મેં તમને નહોતું બતાવ્યું ઓલ્ટરનેટ લેયર, આ મેં જેમ તમને આ તો મેં એક્ઝામ્પલ એમને એમ બતાવ્યું હતું, આવી રીતે સિલ્ટ અને ક્લેના ઓલ્ટરનેટ લેયર લાગેલા હોય. સિલ્ટ અને ક્લેના ઓલ્ટરનેટ લેયર લાગેલા હોય. સિલ્ટ અને ક્લેના ઓલ્ટરનેટ લેયર લાગેલા હોય. સિલ્ટ અને ક્લેના ઓલ્ટરનેટ લેયર લાગેલા હોય તો જે સોઇલ બને દેટ ઇઝ વાવ્ડ ક્લે. એટલે વાવ્ડ ક્લે રહ્યું ને એ બેસિકલી સ્ટ્રેટિફાઈડ સોઇલ છે. વાવ્ડ ક્લે જે રહ્યું ને એ બેસિકલી સ્ટ્રેટિફાઈડ સોઇલ છે. હા, સિલ્ટનું લેયર હોય, પછી ક્લેનું લેયર હોય, પછી પાછું સિલ્ટનું, પછી પાછું ક્લેનું, એટલે ઓલ્ટરનેટ લેયર કીધું ને. ઓલ્ટરનેટ લેયર ઓફ સિલ્ટ એન્ડ ક્લે. ઓલ્ટરનેટ લેયર ઓફ સિલ્ટ એન્ડ ક્લે. હા, ઇટ કન્ટેન્સ ઓલ્ટરનેટ લેયર્સ ઓફ સિલ્ટ એન્ડ ક્લે દેટ ઇઝ વાવ્ડ ક્લે. એટલે વાવ્ડ ક્લે જે રહે એ બેસિકલી સ્ટ્રેટિફાઈડ સોઇલ છે અને ગ્લેશિયર ડિપોઝિટેડ છે. આ બી ધ્યાન રાખજો, ગ્લેશિયર ડિપોઝિટેડ. એટલે ગ્લેશિયર ડિપોઝિટેડ એટલે બર્ફીલા તળાવોમાં ડિપોઝિટ થયેલી હોય. ડિપોઝિટેડ સ્ટ્રેટિફાઈડ સોઇલ છે, લેયર્ડ સોઇલ છે, નોન હોમોજીનિયસ સોઇલ છે. બર્ફીલા તળાવોમાં હોય. ગ્લેશિયર ડિપોઝિટેડ એટલે બર્ફીલા તળાવોમાં હોય. યસ 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 યસ. આશા રાખું છું કે બધાને મજા આવી હશે, બધાએ એન્જોય કર્યું હશે.